કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ગામિત વિજેન્દ્ર યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 2021 અને 22ની અંદર પંચાયત વિભાગ દ્વારા જેટલી પણ પરીક્ષાઓનું જે આયોજન થયું હતું એ પરીક્ષાઓના આજે આપણે અંગ્રેજી વિષયના પ્રશ્નોનું આજે વિગતવાર સોલ્યુશન કરશું, જેના આપણે ભાગ 1 ઓલરેડી આપણે કરી ચૂક્યા છે. બરાબર, જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને હું નમ્ર વિનંતી કરીશ કે એ ભાગ 1 ના વિડીયો જો તમે નહીં જોયો હોય તો પ્લીઝ તમે એકવાર એને જુઓ અને વિડીયોની અંદર અંગ્રેજી ગ્રામરના પ્રશ્નોનું સોલ્યુશન કઈ રીતે આપણે કરવાનું છે એ બધી જ માહિતી આપી છે. આજે હું તમારી સમક્ષ ભાગ 2 લઈને આવ્યો છું. બરાબર, જે આપણી આવનારી તલાટી અને જુનિયર ક્લાર્કની જેટલી પણ પરીક્ષાઓ છે એ પરીક્ષાઓની અંદર આપણે અંગ્રેજી ગ્રામરના પ્રશ્નોનું સોલ્યુશન કઈ રીતે કરશું તેનું આપણે વિગતવાર સોલ્યુશન જોઈશું. તો પ્લીઝ આપણે શરૂ કરીએ છીએ એ પ્રશ્નોની વિગતવાર સમજૂતી. સો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ ક્વેશ્ચન્સ છે. જસ્ટ એઝ હી બ્લેન્ક ધ રૂમ બ્લેન્ક ક્લોક સ્ટ્રક. તમારી સામે આ ક્વેશ્ચન્સ છે અને તમારી પાસે ઓપ્શન્સ છે. અત્યારે ફર્સ્ટ ઓપ્શન એન્ટર, ધ, એન્ટર એન્ડ, વિલ એન્ટર એ, અને ઓપ્શન ડી છે એન્ટરિંગ અને ધ. સો આપણી સામે અત્યારે એક આર્ટિકલનો અને એક ગ્રામેટિકલ એટલે કે આપણી સામે વર્બનો ક્વેશ્ચન છે. આપણે આનું ગુજરાતી જો કરીએ તો જેવો તે રૂમમાં પ્રવેશ્યો કે ઘડિયાળ વાગ્યું હતું. તો અહીંયા જે ઘટના તમને જે બતાવવામાં આવી છે એ ઘટના તમારી કેવી છે? તો એ ભૂતકાળમાં થઈ ગઈ છે. તો ભૂતકાળમાં થઈ ગઈ હોવાથી તમે બાકીના જે અહીંયા તમારી પાસે ઓપ્શન એ માં શું છે? એન્ટર્ડ અને ધ છે. ઓપ્શન બી છે એન્ટર અને એન. ઓપ્શન સી તમારી પાસે છે વિલ એન્ટર અને એ. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જસ્ટ એઝ તે પ્રવેશ્યો, જેથી તમારો ઓપ્શન સી અહીં તમારો કટ થઈ જશે. ઓપ્શન ડી ની અંદર તમારી પાસે કરતા પછી સીધો આઈએનજી નું રૂપ આવે છે, જે ગ્રામરી રીતે ખોટું છે. તમારી પાસે બીજો ઓપ્શન બી જે છે એમાં તમારે કરતા કોણ છે? હી. સાદા વર્તમાન કાળની જો અંદર લેતા હોય તો આપણે પાછળ શું આવશે? અહીંયા એસ. બરાબર, તો જેથી અહીં વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર તરીકે કયો આવશે? ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે અહીંયા જોઈએ છે. She was blank tired that she blank stand. અહીં તમારી પાસે શું કીધું છે? સૌથી પહેલા તો she was tired. She was, હવે તેની કેટલી થાકી ગઈ છે તે આપણને ખબર નથી. બરાબર, પણ અહીં તમે જોઈ શકો છો જે તમારી પાસે ક્રિયાનું ફોર્મ છે એ ફોર્મેટ તમારી પાસે ભૂતકાળની અંદર છે અને પાછળ that she blank dash. હવે હું વિદ્યાર્થી મિત્રોને, તમામ વિદ્યાર્થીઓને કહીશ કે જો તમે નોટબુક અને પેન લઈને નહીં બેઠા હોય તો પ્લીઝ એકવાર મેન્શન કરવાનું સ્ટાર્ટ કરી દેજો, કારણ કે આ ટોપિક જે છે એ સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશનની અંદર આ વાક્ય આપણે બનાવી શકીએ છીએ. તો સૌથી પહેલા આને આપણે જોઈ લઈએ ઓપ્શન પ્રમાણે. She was dash tired. તો અહીંયા તમારી પાસે લેસ આપેલો છે, ઓપ્શન લેસ અને કુડ બી છે. તો લેસ અને કુડ બી છે, જે અહીંયા તમારી પાસે શું છે? તો અહીંયા સ્ટેન્ડ છે, જે ઊભો છે. તો લેસ અને કુડ બી, તો અહીંયા તમારી પાસે ઓપ્શન જે ખોટો તરીકે આવશે. બીજો ઓપ્શન છે તમારી પાસે સો અને કુડ નોટ. ત્રીજો ઓપ્શન છે મચ અને વિલ નોટ બી. તો તમારી પાસે અહીં વિશેષણ તરીકે જે શબ્દ તમને, જે અહીં તમને શબ્દ લાગે છે, આ ક્રિયા શબ્દ તમને દેખાતો હશે, પણ એ તેની કેવી છે? તો તેની ઘણી થાકી ગઈ છે. તેની ઘણી થાકી ગઈ છે એટલે કે અહીં તમારી પાસે ઓપ્શન તરીકે બી જે છે સો કુડ નોટ. તો અહીં જે પેનલ બતાવી છે જે પેનલ તમારી પાસે છે સો અને ધેટ. નોર્મલી આપણે ગ્રામરની અંદર શું જોઈએ છે કે સો અને ધેટ પછી જે શબ્દ તમારો આવે છે એ શબ્દ તમારો કયો છે? વિશેષણ છે. એ વિશેષણ રૂપી જે અહીં તમને ક્રિયા આપેલી છે, જે તમારો ઓપ્શન તરીકે અહીં તમારો આન્સર કયો આવશે? સો ટાયર્ડ ધેટ. હવે બીજું અહીં જે તમને ક્રિયા આપવામાં આવી છે વિશેષણ તરીકે પણ પ્રયોગ થાય છે, અને બીજો જે શબ્દ છે ક્રિયા, તો ભૂતકાળની અંદર જે તમારી પાસે ઓપ્શન બી માં કુડ નો પ્રયોગ કરેલો છે, જે કોનું ભૂતકાળ છે? તો કુડ નું ભૂતકાળ છે. જેથી તમારી પાસે અહીં
આન્સર તરીકે કયો આવશે? સો અને કુડ નોટ. રેડી? તો આની અંદર she was so tired that she could not stand. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, he blank where his pursuers could not dash. હવે તમારી પાસે શું કીધું છે? સૌથી પહેલા he dash where his pursuers could. pursuers એટલે કે શું? તો પીછો કરનારા. તમારી પાસે A, B, C અને D ઓપ્શન આપેલા છે અને તમારે અહીં ફ્લેટ, ફ્લાઇંગ, વિલ ફ્લ્યુ અને ફ્લોવન એટલે કે 4 ઓપ્શન તમારી પાસે છે. હવે એને આપણે જજ કઈ રીતે કરવું? બરાબર? કારણ કે ગ્રામેટિકલી આપણે જેટલી પણ ટેન્સની જે બ્લેન્ક્સ કરતા હોય એ બ્લેન્ક્સની અંદર આપણે જે ડબલ બ્લેન્ક્સ છે એ ડબલ બ્લેન્ક્સમાં તમને કોઈ એક એવો શબ્દ દેખાશે જે તમને કાળ શો કરે છે, કાળ બતાવે છે. એ કાળ કયો બતાવે છે? તો તમે અહીં બીજા વાક્યમાં જોઈ શકો છો કુડ શબ્દ આપેલો છે. એ કુડ શબ્દ કોનું ભૂતકાળ છે? તો એ કેનનું ભૂતકાળ છે, જે આની આગળના પ્રશ્નમાં જ આપણે જોયું. હવે અહીંયા ભૂતકાળમાં જો તમારો અહીં કુડ નોટ છે તો એના પછી હંમેશા તમને ખબર જ છે કે મોડાલ ઓક્ઝિલરીના જેટલા પણ આજે આપણા શબ્દ છે મોડાલ ઓક્ઝિલરી, એના પછી આપણે ક્રિયાપદનું V1 નું રૂપ પ્રયોગ કરીએ છીએ. ક્રિયાપદનું V1 નું રૂપ પ્રયોગ કરીએ છીએ. તો જેથી અહીં શું કરશું? તો આપણે કુડ નોટ. તો તમે પાછળ તમે જોઈ શકો છો ફોલો, ફોલોડ, ફોલોવર્સ અને ફોલોઈંગ. તો આની ING નું રૂપ લાગેલું છે. અહીં આની પાછળ ERS છે. અહીં તમારી પાછળ ફોલોડ છે. તો અહીં તમારો આન્સર તરીકે કોણ આવશે? ફોલો. અને અહીં તમારી પાસે કુડ એટલે કે આ પણ તમારો આન્સર શું આવવો જોઈએ? V2. એટલે કે અહીં ફ્લેટ, જેનો અર્થ શું છે? V1 એટલે કે નાસી જવું. ફ્લીડ એ તમારું V2 અને V3 નું ફોર્મેટ છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને જજમેન્ટ કયા શબ્દ પરથી આવે છે ફાઇનલી, કે ખાલી જગ્યાની અંદર તમારી પાસે શબ્દ કયો આપેલો છે? કુડ, જે આપણું મોડાલનો, ભૂતકાળનો, ઓક્ઝિલરીનો વર્બ છે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, he dash because he was dash. he dash because he was dash. તો તમે આ વાક્ય જોશો તો વાક્યની અંદર હમણાં જ આપણે એક ગ્રામરની એટલે કે ટેન્સની આપણે ખાલી જગ્યા જોઈ. તો તમે અહીં જોશો તો સીધો તમારો પાસે અહીં was એટલે કે ભૂતકાળનું રૂપ આપેલું છે. ભૂતકાળનું રૂપ છે, જેથી અહીં પાછળ એટલે કે અહીંયા તમે જે તમારે ક્રિયા મૂકવાની છે ઓપ્શન A, B, C અને D. એટલે was એટલે કે આ ક્રિયા પણ તમારી કેવી લાગે છે? એ ક્રિયા તમારી પાછી ભૂતકાળમાં જ આવશે. એટલે કે અહીં તમારી પાસે ઓપ્શન A એટલે કે B, C, D એમાં તમારી પાસે રેઇન, જેનો અર્થ થાય છે વરસાદ. ઓપ્શન B છે રન્સ, જે વર્તમાનમાં લીધેલો હોવાથી ઓપ્શન B ને આપણે લેવાનો નથી. ઓપ્શન C જે છે એ રન નું V2 છે. અને બીજું આપણી પાસે વિલ રન છે, જે ભવિષ્યકાળ બતાવે છે, જે આપણો ઓપ્શન કેવો કહેવાશે? તદ્દન ખોટો કહેવાશે. તો અહીં આપણો સાચો આન્સર તરીકે શું છે? કે he ran because he was in a hurry. તે ભાગ્યો હતો કારણ કે તે શું હતો? તે ઉતાવળમાં હતો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણો જે જજમેન્ટ તમારે લેવાનો છે એ જો તમને આગળ નહીં આવતો હોય તો બીજા વાક્યની અંદર તમારી પાસે તમને શબ્દ આપેલા જ હશે, તો એ તમારે ચેક કરવાના છે, જેથી તમને ગ્રામેટિકલી તમને જે મનમાં એરર આવતી હોય એ તમારી એરર નીકળી જશે. રેડી? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, wherever he dash the people gather dash. હવે સૌથી પહેલા wherever. તો wherever નું બે કન્સ્ટ્રક્શન આપણે જોતા હોઈએ છીએ ટેન્સની અંદર. wherever જેનો અર્થ શું થતો હોય છે? where એટલે આને આપણે કઈ રીતે શબ્દ જોઈએ છે? તો where એટલે કે જ્યાં. સ્થળ દર્શાવવા માટે આ શબ્દનો પ્રયોગ થાય છે. એટલે અહીં શું નિર્દેશ કર્યો છે કે wherever he, તે એટલે કે કોઈ પણ સ્થળે જતો હોય છે, એટલે ગમે ત્યાં જાય છે,
તે ગમે ત્યાં એટલે કે તે જ્યાં પણ જાય છે, પીપલ એટલે કે લોકો તેને સાંભળવા માટે ભેગા થાય છે. હવે આની બે પ્રોસેસ છે. એક તો વેરએવર, બે સાદા વર્તમાન કાળ સાથે પણ આવે છે અને બે સાદા ભૂતકાળ સાથે આવે છે. પરંતુ અહીં તમને બીજા વાક્યમાં પીપલ ગેધર એટલે કે ભેગા થયા હતા, જેથી તમારી પાસે અહીં આન્સર તરીકે અહીંયા શું કીધું છે? V2. તો તમારે પણ અહીં સાદો ભૂતકાળ જ લેવો પડશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં તમારી પાસે સાદા ભૂતકાળની અંદર કઈ ખાલી જગ્યા છે? તો તમે જોશો કે વિલ પ્રીચ એટલે કે આ તમારો ભવિષ્યકાળ છે. ઓપ્શન સી ની અંદર પ્રીચિંગ અને લિસન એટલે કે તમને ડાયરેક્ટ આઈએનજી નું ફોર્મ આપેલું છે, જે જેરન નું ફોર્મેટ છે. એ ફોર્મેટ આપણું સાચું કહેવાતું નથી. ઓપ્શન ડી ની અંદર આપણી પાસે છે હેવ પ્રીચ, કરતા અહીંયા આપણી પાસે કોણ છે? હી છે, જેની સાથે હેવ પોસિબલ નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર તરીકે કોણ અહીંયા આવશે? કે wherever he preached, the people gather to listen. જ્યાં પણ તે ઉપદેશ આપવા જાય છે, લોકો ત્યાં ભેગા થાય છે. બરાબર, ખ્યાલ આવે છે બધાને? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે the notice dash in order that all dash know the facts. હવે the notice dash in order that all dash know the facts. તમારો પહેલો શબ્દ તમારે અહીં ધ્યાન આપવાનો છે. નોટિસ એટલે કે અહીં જે આ શબ્દ છે ઇન ઓર્ડર ધેટ એટલે જેનો અર્થ થાય છે ના હેતુથી. ના હેતુથી. હવે તમારી પાસે ઓપ્શન છે ઇઝ પબ્લિશ, વિલ બી, વોઝ પબ્લિશ, કુડ, પબ્લિશ મે અને વિલ પબ્લિશ અને હેડ. શું અર્થ થાય છે એનો? કે નોટિસ જે છે એ કોઈના હેતુથી એ અહીં શું થઈ ચૂક્યું છે? પબ્લિશ થઈ ચૂકી છે. શું જાણવા માટે? તો ફેક્ટ જાણવા માટે. હવે અહીંયા પબ્લિશ થઈ ચૂકી છે કે હજી બાકી છે એ આપણે મનમાં પ્રશ્ન થતો હોય તો સૌથી પહેલા જે નોટિસ છે એ શબ્દ તમારો શું છે? તો જ્યારે પણ આપણે ટેન્સ ભણીએ છીએ તો ટેન્સમાં આપણે ભણતી વખતે શું યાદ રાખવાનું હોય છે? તો જે પણ કોઈ વાક્ય આપણું કર્તાથી કે કર્મથી ચાલુ થતું હોય છે, આપણને ખબર જ છે, પણ આપણે શું કરીએ છીએ? ત્યારે આપણે એને ધ્યાનથી નથી જોતા. કારણ કે જો આપણું કોઈ પણ વાક્ય જો કર્તાથી ચાલુ થતું હોય તો આપણે કાળ પ્રમાણે એની જે પણ એનો સમય છે સમયને આપણે દર્શાવીએ છીએ. જ્યારે આપણે કોઈ પણ વાક્ય કર્મથી ચાલુ થતું હોય તો એને આપણે સીધો શાની અંદર ગણવાનો હોય છે? તો એને આપણે સીધો પેસિવની અંદર ગણવાનો હોય છે. સીધો પેસિવની અંદર. કારણ તમારી પાસે શું છે? ધ નોટિસ. તો નોટિસ શું છે તમારો? એ તમારો કર્મ કહેવાય છે. તો અહીં તમારી પાસે કર્મ તરીકે ઉપયોગ થતો શબ્દ એટલે કે તમારી પાસે અહીં ઇઝ પબ્લિશ ઓપ્શન છે અને અહીંયા જો આપણે આને કર્મ તરીકે લઈએ તો ઇઝ સાદા વર્તમાન કાળમાં જો તમે લેવા માંગો તો અહીં ઇઝ પ્લસ V3 ની પેટર્ન આવશે. ઇઝ પ્લસ V3. તો ઇઝ પ્લસ V3 તો તમે એ જોઈ શકો છો કે પબ્લિશ આપેલું છે, એડી નથી લાગેલો, જેથી તમારો ઓપ્શન કેવો કહેવાશે? ઓપ્શન એ ખોટો છે. ઓપ્શન બી તરફ આગળ વધીએ. ઓપ્શન બી માં જો સાદા ભૂતકાળમાં આપણે જોઈશું તો વોઝ, was, were plus V3. was, were plus V3 એટલે કે અહીંયા તમારી પાસે was published છે અને તમને અહીં પાછળ that all can નું શું આપેલું છે? could. એટલે કે અત્યારે જે આગળ આપણે જે પ્રશ્નો જોયા એ પ્રશ્નોને લિંક કરતો સવાલ છે. કયો? તો અહીં છે the notice was published in order that all could know the facts. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારો કર્મની અંદર લેવામાં આવ્યો છે, જેથી તમારો આન્સર તરીકે કોણ આવશે? વોઝ પબ્લિશ્ડ અને કુડ. નીચે તમે જોઈ શકો છો ઓપ્શન સી પબ્લિશ્ડ અને મે અને વિલ પબ્લિશ અને હેડ. તો મેં તમને અત્યારે જે કીધું એ પ્રમાણે ડાયરેક્ટ તમને પબ્લિશ્ડ આપેલો છે, જે આપણો નિયમ પ્રમાણે અને કાળ પ્રમાણે શું છે એ સુટેબલ નથી. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે he finished first dash he dash last. he finished first એટલે કે હવે તમે જોઈ શકો છો આની અંદર આપણને ઓપ્શન A B C D આપણને શું આપેલા છે? તો unless, though, yet અને still જે આપણે કંજક્શન તરીકે પ્રયોગ કરીએ છીએ.
અને બિગિન્સ, બિગેન, બિગિન અને બિગન જે આપણે ક્રિયા તરીકે પ્રયોગ થયેલો છે. હવે અહીં આપણે તમે જોઈ શકો છો કે ફર્સ્ટ આપણી પાસે આપણે કંજક્શન યુઝ કરવાનો છે અને સેકન્ડ બ્લેન્કમાં આપણે વર્બ યુઝ કરવાનો છે. અમુક વિદ્યાર્થી મિત્રોને ગુજરાતી કરવાની પ્રોબ્લેમ થતી હોય કે સર આનું ટ્રાન્સલેશન નથી થતું, બરાબર, અને પેપરની અંદર આપણે જ્યારે એક્ઝામ આપવા જઈએ છીએ તો ટ્રાન્સલેશન કરવું પોસિબલ નથી, કારણ કે વી હેવ નો લોટ્સ ઓફ ટાઈમ, બરાબર. આપણે એકદમ શોર્ટ ટાઈમની અંદર જજમેન્ટ લેવો પડતો હોય છે. તો ત્યારે શોર્ટ ટાઈમની અંદર તમે કઈ રીતે જજમેન્ટ લેશો? તો અહીં તમારી પાસે, જે મેં તમને પહેલા જ સેકન્ડ કે થર્ડ ક્વેશ્ચનમાં તમને કીધું છે કે તમારી પાસે સૌથી પહેલા જે વ્યક્તિ જે ક્રિયા કરે છે તમે એનો કાળ પકડી લો, તેનો તમે સમય પકડી લો. એ સમય તમારો કયો છે? તો અહીં તમારો હી ફિનિશ્ડ, એટલે કે તમારો એ ભૂતકાળ છે કે ભાઈ તેણે પ્રથમ પૂરું કર્યું. અરે પ્રથમ પૂરું કર્યું એટલે એનો મતલબ શું છે કે અહીં તમારી જે ક્રિયા થશે એ ક્રિયા તમારી ભૂતકાળમાં જ થશે. એટલે અહીં તમે જોઈ શકો છો બિગિન્સ, બિગેન, બિગિન અને બિગન. તો બિગિન્સ એ તમારું સાદા વર્તમાન કાળમાં આવે છે, એટલે ઓપ્શન તમારો એક કટ થઈ જશે. ઓપ્શન બી માં ધો છે, એટલે કે ધોનો અર્થ થાય છે તેમ છતાં, બરાબર, અને બિગેન આપેલું છે જે આપણું શું છે V2. ઓપ્શન સી આપણે જોઈએ યેટ અને બિગિન છે. જો કદાચ સમજી લો કે અહીં જો સાદો વર્તમાન કાળ હોય અહીં કરતા છે તો અહીંયા શું આવવું જોઈએ? તો બિગિન્સ, જે પણ આપણો ઓપ્શન ખોટો છે. અને સ્ટીલ બિગન, બિગન શું છે? તો એ V3 નું ફોર્મેટ છે. તો હવે તમે ગુજરાતી કરો તો તમને ખબર પડશે કે હી ફિનિશ ફર્સ્ટ, તેને પ્રથમ પૂરું કર્યું. ધો એટલે એનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તેમ છતાં. શું થાય છે? તેમ છતાં, બરાબર. જે આપણે કંજક્શન ની અંદર કોન્ટ્રાસ્ટ દર્શાવતો શું છે? કંજક્શન છે. તો તેણે ફર્સ્ટ પૂરું કર્યું તેમ છતાં તે શું આવ્યો હતો? લાસ્ટ આવ્યો હતો, બરાબર. એટલે પ્લીઝ જો વિદ્યાર્થી મિત્રો કે જો તમને કંજક્શન ની અંદર એટલે કે પ્રથમ આવનારી બ્લેન્ક ની અંદર જો તમે જજમેન્ટ નહીં લગાવી શકતા હોય તો કઈ પ્રોબ્લેમ નહીં. તમને જે ક્રિયા આપેલી છે એ ક્રિયાને તમે ઓબ્ઝર્વેશન કરો અને જેથી તમને પાછળ જો એ પાછી તમને ક્રિયા આપશે તો એના પરથી તમે આન્સર જજમેન્ટ નું લઈ શકો છો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે I dash it dash I choose to. હવે તમારી પાસે I dash it I choose to. તમારી પાસે ઓપ્શન A, B, C અને D છે, જેમાં ઓપ્શન A તરીકે તમારી પાસે છે મસ્ટ ડુ, ઓપ્શન B છે કેન ડુ, મે ડુ અને ડુ. હવે I dash તમારી પાસે આ જે શબ્દ તમને આપેલા છે એ શાના છે? તો મોડાલ ઓક્ઝિલરીઝના છે. મોડાલ ઓક્ઝિલરીઝના છે. તમને વાક્યની અંદર કશે પણ એવું નથી દર્શાવવામાં આવ્યું કે આ તમારે કરવાનું જ છે, આ તમારે કરવું જ પડશે. મસ્ટ નો અર્થ શું થાય છે તમને બધાને ખબર જ હશે, અનિવાર્ય પરિસ્થિતિની અંદર વપરાતો મોડાલ ઓક્ઝિલરીનો શબ્દ. એના પછી આપણને આપેલું છે આઈ કેન ડુ. કેન જેને આપણે શું કહીએ છીએ? તો કોઈ પણ પોસિબિલિટી, કોઈ પણ પોસિબિલિટી દર્શાવવા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિ સક્ષમ હોય છે તો એ સક્ષમતા દર્શાવવા માટે આપણે કેન નો યુઝ કરીએ છીએ. એના પછી આપણે આપેલું છે આપણી પાસે મે, સંભાવના દર્શાવે છે વર્તમાનની અંદર, અને આપણી પાસે ઓપ્શન ડી તરીકે છે ડુ અને બીકોઝ. તો વાક્યની અંદર તમને કશે પણ જરૂરિયાત નથી બતાવી, વાક્યની અંદર કશે પણ તમને પોસિબિલિટી નથી બતાવી કે આ મારે કરવું પડશે અથવા હું આ કરી શકીશ, બરાબર, અને અહીંયા સંભાવના પણ નથી. તો અહીંયા વાક્યનું એકદમ સીધું સાદું જે ટ્રાન્સલેશન થાય છે કે આઈ ડુ ઇટ ડેશ આઈ ચૂઝ ટુ બીકોઝ. જે તમે ટ્રાન્સલેશન કરશો તો તમને ખબર પડશે કે આઈ ડુ ઇટ, હું એ કરું છું કારણ કે મેં તે પસંદ કર્યું છે. ખ્યાલ આવે છે? તો અહીં દર્શાવેલા ઓપ્શન A, B અને C માં મોડાલ ઓક્ઝિલરીનો પ્રયોગ જે આપણે વાક્યમાં મૂળ ઇન્ડિકેટિવ એટલે કે જેવું એ વાક્યનું
તમને ઓબ્લિગેશન દર્શાવેલું હશે, વાક્યની અંદર તમને કોઈ એડવાઇસ દર્શાવે, વાક્યમાં તમને કોઈ રિક્વેસ્ટ દર્શાવે, ત્યારે અહીં દર્શાવેલા મોડલ ઓક્સિલરીનો પ્રયોગ કરવો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો જેથી કરીને તમારો અહીં આન્સર કયો આવશે? ઓપ્શન ડી, આઈ ડુ ઇટ બીકોઝ આઈ ચૂઝ ટુ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, he dash more than he could dash. he dash more than he could dash. હવે તમારી પાસે અહીં સવાલ આપેલો છે કે he dash, ઓપ્શન તમારી પાસે. હવે આ સવાલ તમારો જોઈ લો, તમે અહીંયા સવાલ કયો છે, પ્રશ્ન કયો છે? more than એટલે કે more than એટલે કે શું? ના કરતા. તો ના કરતા હવે તમારી પાસે ઓક્સિલરી તરીકે પાછો શબ્દ કયો આપવામાં આવેલો છે? could છે. તો હમણાં આગળ જ જોઈ ગયા આપણે કે જેટલા પણ મોડલ ઓક્સિલરીઝ છે એ મોડલ ઓક્સિલરીઝની પાછળ આપણે કોનો પ્રયોગ કરીએ છીએ? તમે જોઈ શકો છો could પ્લસ V1 નો પ્રયોગ કરી શકીએ છીએ આપણે. તો could પ્લસ V1 છે, કારણ કે જો હવે આ જે સવાલ છે he dash more than he could dash, તો lost અને lose. તો અહીં તમારી પાસે afforded, afford અને afford. તમારી પાસે અહીં ક્રિયા પણ છે, બરાબર, અને કોના કરતા સક્ષમ છે તે અહીં આપણે વિસ્તૃત રૂપે તમને કદાચ કોઈ માહિતી નહીં આપશે. તો અહીંયા શું આપણે માહિતી આપણે દર્શાવી શકીએ છીએ કે could પછી V1 ક્યાં છે? તો તમે જોઈ શકો છો અહીં ઈડી લાગેલો છે. એફોર્ડ આને તમે લઈ શકો છો, એફોર્ડ આને પણ લઈ શકો છો. હવે એફોર્ડ આ પણ આવી શકશે. પણ હવે આગળના ક્વેશ્ચન્સ પર આપણે જઈએ. ઓપ્શન એ તમે અહીંથી કાઢી નાખો, ઓપ્શન બી, સી અને ડી. તો ઓપ્શન બી જે છે, અહીં તમારો જો સાદો ભૂતકાળ આવતો હોય તો આગળ પણ તમારો સાદો ભૂતકાળ જ આવવો જોઈએ, બરાબર, કારણ કે કમ્પેર આપણે કરીએ તો કમ્પેર આપણે એક જ કાળની અંદર આપણે કરીએ છીએ, બરાબર, અલગ અલગ કાળની અંદર નથી કરતા. તો અહીં તમારી પાસે શું આપેલું છે તમને? લોસ એટલે કે શું? તો ગુમાવવું. તો એ તમારું V1 છે. અહીં તમારી પાસે લોસ્ટ અને લૂઝ. તો લૂઝ શબ્દ જેનો અર્થ આપણે શું કરીએ છીએ? તો ભાઈ આપણે જ્યારે કોઈ પણ એમ કહેતા હોય કે ભાઈ આઈ લૂઝ ધીસ લેસ, કે આપણે એને શું કરીએ છીએ? ઢીલી કરીએ છીએ. તો જેથી કરીને અહીં આ એનો અર્થ નથી થતો, બરાબર. તો અહીં ઓપ્શન સી જે છે કે he lost more than he could afford, એટલે કે જેટલું એ શું કરે છે એનું ગુજરાતી તે ગુમાવવા કરતા શું કરે છે? વધારે મેળવી શકશે. એટલે કે અહીં તમારે કમ્પેરિઝન ધ્યાનથી જોવાની છે અને તમારી પાસે જે could છે એ could પછી V1 નો પ્રયોગ થતો હોવાથી અહીં આપણે ઓપ્શન તરીકે કોને સિલેક્ટ કરશું? આપણો આન્સર તરીકે ઓપ્શન કયો છે? સી છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે, ડેશ he heard the news, he dash to me. ડેશ he heard the news, he dash to me. હવે શું કીધું છે? ડેશ he heard એટલે કે જેવા તેણે ન્યૂઝ સાંભળ્યા અથવા જ્યારે તેણે ન્યૂઝ સાંભળ્યા હતા, બરાબર, ભૂતકાળની ક્રિયા આવેલી છે પાછી. he dash to me. તો હવે અહીંયા તમારી પાસે ચાર ઓપ્શન છે, scarcely, no sooner, as soon as અને hardly when. તો તમારી પાસે scarcely when, તો scarcely when શું છે? સૌથી પહેલા તો આ કન્જક્શન્સ નું તમને નોલેજ આપી દઉં છું. hardly, scarcely અને barely. ભૂતકાળની બે નિયમિત ઘટનાઓને જોડવા માટે વપરાતા કોરિલેટિવ કન્જક્શન છે. એ કોરિલેટિવ કન્જક્શન્સ કોની સાથે? તો હાર્ડલી, સ્કેરલી અને બેરલી નો જ્યારે તમે પ્રયોગ કરો છો તો એના પછી ટુ બી તરીકે હેડનો પ્રયોગ થશે અને એની અંદર કનેક્ટર તરીકે કોનો પ્રયોગ થશે? તો કે વેન. કોનો પ્રયોગ? વેન. હવે તમારી પાસે અહીં સ્કેરલી અને વેન પહેલા જ આપેલું છે, જે કેવું છે? ખોટું. તમે જોઈ શકો છો અહીં કોનો પ્રયોગ કરેલો છે? તો ટુ બી નો પ્રયોગ થાય છે, જેથી ઓપ્શન એ તમારો કેવો છે? ખોટો. હવે તમારી પાસે કોણ આવેલું છે? નો સુનર. નો સુનર ને રાઇટ્સ છે. તો તમે જોઈ શકો છો નો સુનર એ પણ આપણો કેવો છે? બે વર્તમાનની, બે ભૂતકાળની ઘટનાઓને જોડવા માટે વપરાતો કોરિલેટિવ કન્જક્શન છે.
તો નો સુનર એટલે કે નેગેટિવ થાય છે અને નો સુનર નો કોરિલેટિવ કોણ છે? THAN, ધેન. તમને ખબર જ હશે કે આપણે ધેન બે પ્રકારના હોય છે, જેમાં બીજો ધેન કયો છે? જે સમય માટે વપરાય છે. અને અહીં કોરિલેટિવ કંજક્શન સાથે પેર કયો બને છે? તો નો સુનર અને ધેન. અને બીજું, અહીં તમને ક્રિયા જે આપેલી છે તે શામાં છે? તો ભૂતકાળમાં છે. અહીં તમને ક્રિયા શામાં આપી છે? વર્તમાનમાં. જેથી તમારો ઓપ્શન બી પણ કેવો છે? ખોટો છે. નીચે તમારી પાસે શું છે કે as soon as એટલે કઈ પ્રોસેસ બતાવે છે? જેમ તે આવ્યો તેમ હું ગયો. કઈ પ્રોસેસ છે? તો આ બે નિયમિત ઘટનાઓને જ જોડે છે કે જેવી ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી કે અમે ત્યાં પહોંચ્યા હતા, તો અહીંયા તમારે બે સાદા ભૂતકાળને જોડતો આ સંયોજક આપણે વાપરી શકીએ છીએ. તો as soon as wrote he heard the news, તો અહીંયા તમારી પાસે કઈ છે? તમે જોઈ શકો છો અહીં તમને V2 આપેલો છે, જેથી તમારે પણ અહીં કોનો પ્રયોગ કરવાનો છે? આ પેટર્નનો, જે તમને દર્શાવેલી છે. નીચે તમે જોઈ શકો છો હાર્ડલી અને એના પછી કયો શબ્દ છે? when, જે આપણે કોરિલેટિવ સાથે મેચ થતો નથી. તો અહીંયા આપણે આન્સર તરીકે કોને લઈશું કે as soon as he heard the news he wrote to me. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ બધી જે પેટર્નો છે એ પેટર્નો જો તમને નહીં ખ્યાલ હોય તો પ્લીઝ તમે નોટબુકમાં મેન્શન કરતા જજો, જેથી નેક્સ્ટ આવનારી જેટલી પણ એક્ઝામો છે, જો આ રીતના જો સવાલો પૂછાય તો એ તમને હેલ્પફુલ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે wherever there is a fire you find dash. wherever પર આપણે હમણાં જ આગળ એક ક્વેશ્ચન જોઈ ગયા અને આ જ ક્વેશ્ચન પાછો આવેલો છે. wherever there is a fire એટલે કે શું? જ્યારે પણ આગ લાગતી હોય ત્યારે તમને શું દેખાય છે? તો બધાને જ ખબર છે શું દેખાય? આપણે ધુમાડો જ દેખાય ને, બીજું તો શું દેખાવાનું? તો અહીં તમારી પાસે ચાર અલગ અલગ ઓપ્શન છે. સ્નેક, જેનો કોઈ અર્થ નથી થતો. બીજો અર્થ છે તમારી પાસે સ્નેક, જેનો અર્થ શું થાય છે? બધાને જ ખબર છે, સાપ. સ્મોક, જેને આપણે શું કહીએ છીએ? તો એનો અર્થ થાય છે ધુમાડો. અને સ્નેક્સ, તો સ્નેક્સ એટલે કે આપણે જે પણ આપણે વેફર્સ છે, પછી કંઈ પણ આપણે સ્નેક્સ ખાતા હોય છે, તો તમને ખબર છે, મારે કહેવાની જરૂર નથી. તો જેથી એનો અર્થ નાઉન તરીકે ઓપ્શન કયો આવશે? સી. wherever there is a fire you find smoke. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે આગળ વધીએ છીએ. which option is the synonym of genre? બરાબર, અહીં તમને શું પૂછેલું છે? તો જેનર શબ્દનો સમાનાર્થી શબ્દ પૂછેલો છે. તો સૌથી પહેલા શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? તો જેનર એટલે કે થાય છે પ્રકાર. શું થાય છે? પ્રકાર. તમારી પાસે અહીં શબ્દ કયા આપેલા છે? વેક્સિન. બધાને જ ખબર છે કે વેક્સિન શબ્દનો અર્થ શું છે, બરાબર? જેથી વેક્સિનનો અર્થ શું થાય છે? જે તમે કહો છો રસી. ટાઈપ એટલે બધાને ખબર છે શું છે? આપણે પ્રકાર કહીએ છીએ. જનરેશન, જેનો અર્થ શું થાય છે? તો પેઢી. અને જેન્ટલ, તો જેન્ટલનો આપણો ગુજરાતી શું થાય છે? નમ્ર. તો આન્સર તમારી સામે જ છે. ઓપ્શન કયો આવશે? આપણો ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે આન્સર ધ ફર્સ્ટ ક્વેશ્ચન ડેશ યુ ડેશ. હવે શું કીધું છે? આન્સર ધ ફર્સ્ટ ક્વેશ્ચન એટલે કે અહીં તમારે શું કરવાનું છે? તો પહેલા તમારે શું કીધું? ભાઈ તમે પહેલા આન્સર ધ ફર્સ્ટ ક્વેશ્ચન એટલે કે તમે ક્વેશ્ચન પૂછતા પહેલા શું કરવાનું છે? કઈ ને કઈ પ્રોસેસ કરવા કીધી છે આપણને. હવે પૂછતા પહેલા તો તમારી પાસે બિફોર પ્રોડ્યુસ્ડ, પ્રોસેસ્ડ અને પ્રોસેસ્ડ. તો પ્રોડ્યુસ નું અર્થ શું થાય છે? તો ભાઈ ઉત્પાદન. પ્રોસેસ એટલે કે કોઈ પણ ક્રિયા જે પણ કોઈ ક્રિયા આપણે કરી રહ્યા છે તે. એટલે અહીંયા શું કીધું છે? ભાઈ તું કોઈ પણ ક્રિયા કરે ને એ પહેલા તારે શું કરવાનો છે? આન્સર આપવાનો છે. કોઈ પણ પ્રોસેસ કરે પહેલા આન્સર આપવાનો છે.
તો પહેલા છે, તો એટલે અહીં તમારો આન્સર એટલે કે કંજક્શન તરીકે કોને આપણે બેસાડવાનો છે? બિફોર. તો અહીં તમારી પાસે બિફોર ક્યાં છે? તો ઓપ્શન એ અને સી માં છે. તો ઓપ્શન બી અને સી, સોરી બી અને ડી હું કાઢી નાખું છું. ઓપ્શન એ અને સી માં શું છે? તો બિફોર અને પ્રોડ્યુસ. જે અહીંયા શું કીધું છે કે ભાઈ કાર્ય કરતા પહેલા, તો અહીં ઉત્પાદન છે. જેથી અહીં આપણે આન્સર તરીકે કોને લઈશું? આન્સર ધ ફર્સ્ટ ક્વેશ્ચન બિફોર યુ પ્રોસેસ્ડ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, they went dash they dash find work. they went એટલે કે તેઓ ગયા હતા. તમે જોઈ શકો છો અહીં ક્રિયા જે આપેલી છે એ ક્રિયા કઈ છે? તો સાદા ભૂતકાળમાં જ આપેલી છે. they went. હવે ગયા હતા એટલે કશે ને કશે તો ગયા જ હશે. તમારી પાસે ઓપ્શન કયા છે? A, B, C અને D. where, while, what અને when. તો where એ શું બતાવે છે? તો where એ તમને જગ્યા બતાવે છે. while તમને શું બતાવે છે? while એટલે કે એ તમને ચાલુ સમય બતાવે છે. what એટલે કે તમને ખબર જ છે શું, અને when તો એ તમને શું બતાવે છે? તો ભાઈ જ્યારે. તો અહીં તમને ચોખ્ખું જ દેખાય છે કે they went એટલે કે તેઓ કશે ગયા હતા, અને they dash find work. તો અહીં તમારી પાસે went એટલે કે ભૂતકાળનું રૂપ છે. તો they પછી પણ અહીં તમારે શું મુકાશે? તો ભૂતકાળની ક્રિયા જ મુકાશે તમારી પાસે. જે તમને અહીં જોઈ શકો છો, અહીં ભૂતકાળનું ક્રિયાપદ કયું છે? તો could આપેલું છે, are, can અને will. તો એ તમને ખબર જ છે વર્તમાનના છે, બરાબર. તો અહીં આપણે આન્સર તરીકે કોણ શું લઈશું? કે they went where they could find work. બરાબર, કે તેઓ જ્યાં જાય છે તેઓ પોતાનું કામ શું કરે છે? શોધી શકે. બરાબર, ખ્યાલ આવે છે ને? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, as he was not dash home I dash to his brother. as he was not dash home. તો હવે તમારી પાસે તમે જોઈ શકો છો શું કીધું છે? as he was એટલે કે અહીં તમારી પાસે જે કર્તા તરીકે છે એની ભૂતકાળમાં ક્રિયા બતાવેલી છે, અને અહીં તમને શું આપેલું છે? હોમ. ઓપ્શનમાં તમારી પાસે છે પ્રેપોઝિશન, અને સેકન્ડમાં છે તમારી પાસે શું છે? વર્બ છે. એટલે કે એક તમારે પ્રેપોઝિશનની ખાલી જગ્યા છે અને એક તમારે ક્રિયા મૂકવાની છે. કે જેવો તે, as he was not, જે એટલે કે શું? તે ઘર પર ઘરે નહોતો. I dash to his brother એટલે કે તે ઘરે નહોતો, જેથી મેં શું કીધું? તેના ભાઈને કહી દીધું હતું. બરાબર. તો અહીંયા તમારી પાસે was છે, તો ક્રિયા તમારી શું છે? તો આ હોમ એ તમારું નિશ્ચિત સ્થળ કહેવાય છે. ઇટ્સ અ ફિક્સ પ્લેસ. તો ફિક્સ પ્લેસ એટલે કે ઘર પર આપણે એમ કહીએ છીએ ઘર પર, તો આપણે શું કહીશું? એટ હોમ. ઘરમાં નહીં આવે. બરાબર, કારણ કે એવી પરિસ્થિતિ અમુક બતાવેલી હોય, બેજા આપણે ઘર પર કામ કરીએ છીએ, હું મારું કામ ઘર પર કરું છું. આઈ વર્ક એટ હોમ. તો તમને ખબર જ છે કોઈ પણ ફિક્સ વસ્તુ બરાબર દર્શાવવા માટે આપણે કયા પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ? તમારી પાસે ઓપ્શન ડી તરીકે છે જ. અહીં તમારી પાસે શું છે? ઓન આપેલો છે, જે ખોટો છે. ઇન આપેલો છે, જે પણ ખોટો છે. કદાચ અમુક વિદ્યાર્થીઓને લાગતું હશે સર ઇન તો આવી શકે ને, કેમ નહીં આવે? તો તમે જોઈ શકો છો ઇન છે, પણ અહીં શું આપેલું છે? સ્પીક આપેલું છે, અને અહીંયા શું છે? ભૂતકાળનું રૂપ છે. બરાબર, જેથી અહીં આ સુટેબલ નથી. બીજું તમારી પાસે છે બાય. બાય એટલે શું? તો બાય એટલે કે એના ઘણા બધા અર્થ થાય છે. વિદ્યાર્થી મિત્રો જોતા હશો કે ભાઈ બાય એટલે શું? તો બાય એટલે કોઈ માધ્યમ છે, પણ બાયના ઘણા અર્થ આપણે જોઈએ છે ગ્રામરની અંદર. દાખલા તરીકે બાય એટલે કે ની બાજુમાં પણ થાય છે. બરાબર, બાય એટલે કોઈ માધ્યમથી થાય છે. આપણે કોઈ માધ્યમથી આપણે ઘરે જતા હોય કે આવતા હોય તો એ માધ્યમ દર્શાવવા માટે થાય છે. પેસિવ વોઇસમાં તમને ખબર છે, પેસિવ વોઇસમાં આપણે કોનો પ્રયોગ કરીએ છીએ? બાયનો. પરંતુ અહીંયા શું આપેલું છે? સ્પોકન, જે આપણું કયું છે? V3. જેથી અહીં આન્સર તરીકે આપણે કોને લેશું? as he was not at home I spoke to his brother. રેડી? ખ્યાલ આવે છે ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, a dash is one dash travels with religious devotion to the holy places. હવે શું કીધું છે? હવે આનું ટ્રાન્સલેશન કરતા કરતા વિદ્યાર્થી અડધો થઈ જતો હોય છે અમુક વાર. બરાબર, કારણ કે ટાઈમ નથી હોતો, અને સર આ તો દર વખતે જોઈએ એટલે બબ્બે બ્લેન્ક્સ આવે છે. કઈ રીતે સર સોલ્વ કરવાનું? ગુજરાતી કરીએ તો આ બધા જ શબ્દોનું કરીએ કઈ રીતે થાય? તો એ જ વસ્તુ છે મેં તમને આગળ કીધી છે.
હવે આની અંદર તમારી પાસે અલગ અલગ શબ્દ આપેલા છે. આર્ટિકલ તરીકે લીધેલો છે એ પિલગ્રીમ, વિઝિટર, સંત અને ટ્રાવેલર. બીજું તમારી પાસે છે હુ, હુઝ, વોટ અને હોમ, જે આપણા કયા છે તો WH ના સર્વનામો છે બધા. WH ના સર્વનામો છે બરાબર, જેને આપણે સાની અંદર આપણે જોઈએ છે તો આ રિલેટિવ પ્રોનાઉન ની અંદર છે કે a dash is one, એટલે કે જ્યારે તમને ખબર છે હું શું દર્શાવે છે તો જ્યારે વાક્યની અંદર કોઈ એક જ વ્યક્તિ વિશે વાત કરેલી છે, દાખલા તરીકે ગાંધીજી કે જે બ્રિટિશો વિરુદ્ધ આપણા માટે લડતા હતા અથવા લડી રહ્યા હતા, તો અહીં આપણે એક જ વ્યક્તિની વાત કરીએ છીએ તો કોણ આવશે અહીંયા? હું શું બતાવે છે તો હું જે સંબંધ બતાવે છે. દાખલા તરીકે મારું જે પર્સ છે જે ખોવાઈ ગયું હતું બરાબર, તો એ સંબંધ બતાવે છે. વોટ તો એ શું બતાવે છે? કર્મ સૂચિત કરે છે. અને નીચે લખેલું છે હુમ, તો હુમ એ શું છે તો ત્રીજા વ્યક્તિ માટે છે ને અજાણ્યા વ્યક્તિ માટે છે. અહીં શું લખેલું છે? a dash is one dash travels, એટલે કે જે વ્યક્તિ આવશે તે જ અહીં આવશે. એટલે જો તમને આનું કદાચ કોઈ ગુજરાતી નહીં ખબર પડતી હોય તો જે વ્યક્તિ અહીં યાત્રા કરે છે એ પોતાના માટે જ અહીં આવશે. તો અહીં તમારો ઓપ્શન તરીકે કયો લખેલો છે? પિલગ્રીમ અને હુ. પિલગ્રીમ નો અર્થ શું થાય છે? જેને આપણે શું કહીએ છીએ? યાત્રાળુ. A pilgrim is one who travels with religious devotion to the holy places. ખ્યાલ આવે છે? ખબર પડે છે ને? ઓકે, તો અહીં જેટલા પણ ઓપ્શન છે બરાબર, ઓપ્શન પરથી ડિસાઈડ કરો. અને પરીક્ષાની અંદર તો નહીં, પણ હું વિદ્યાર્થી મિત્રોને એક વાત જણાવવા માંગીશ કે જ્યારે આપણા પેપર સેટો હોય અથવા બીજા પેપર સેટમાંથી જે પણ તમે ઇંગ્લિશના ક્વેશ્ચન રેડી કરો છો, એ ક્વેશ્ચન્સ કઈ રીતે રેડી કરો છો તો પેપર સેટમાં ફક્ત તમે શું કરો છો, એનો આન્સર શું છે તો એના આન્સર જોઈ લો છો. બાકીના તમે એના રીઝન તમે નથી જોતા બરાબર. તમે એના ઓપ્શન જો કે આ ઓપ્શન કેમ નથી, તો જ તમને ગ્રામેટિકલ તમને ખબર પડશે. ખ્યાલ આવે છે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે ડેશ આઈ ફિનિશ માય ટાસ્ક માય ફ્રેન્ડ ડેશ. ડેશ આઈ ફિનિશ માય ટાસ્ક માય ફ્રેન્ડ ડેશ. બરાબર, આ જ પ્રશ્ન આગળ આપણે કરી ચૂકેલા છે એકવાર, છતાં એ પ્રશ્ન પાછો આવેલો છે. કોની અંદર? તો મુખ્ય સેવિકામાં. જુઓ, ડેશ આઈ ફિનિશ માય ટાસ્ક, તો શું કીધું છે તો અહીંયા તમે જોઈ શકો છો મારો ટાસ્ક મેં પૂરો કર્યો હતો. તો અહીંયા તમે હતો છે એટલે કયો કાળ તમારી પાસે છે તો ભૂતકાળ છે. તો અહીંયા પણ શું આવવું જોઈએ? હવે તમને ખબર પડવા માંડી હશે કે જો આગળ ભૂતકાળ છે તો પાછળ પણ એ ક્રિયા ભૂતકાળની જ જોડાઈ હશે બરાબર. તો અહીંયા પણ મારે ભૂતકાળ જ લખવાનો છે. તો તમે પાછળ ક્રિયા જોઈ શકો છો. તમે લીવ્સ, એન્ટર્ડ ભૂતકાળ છે, લઈ શકો છો. અને છેલ્લો ઓપ્શન શું છે? એન્ટર્સ. એટલે તમને અહીંયા આ શું છે તો પરીક્ષાની અંદર જે તમે કહો છો ને સર ટાઈમ નથી મળતો, પ્રશ્ન છૂટી જાય છે, અમુક વાર લાગે છે સર સી કરી આવું પણ ડી તરફ ધ્યાન જતું રહેતું હોય છે, એવું બધું કરવાની જરૂર નથી. તમારે ફક્ત શું કરવાનું છે તો તમારે ફક્ત કાળ ચેક કરવાના છે કે ભાઈ આ કાળ જે છે તે અમારે કયા કાળ પ્રમાણે શું કરવાનું છે. બસ આટલી જ વસ્તુ. અને આ શોર્ટ વસ્તુ તમને શું કરશે તો એ તમારો ટાઈમ સેવિંગ કરશે પરીક્ષાની અંદર. ખ્યાલ આવે છે? એટલે તમને આન્સર મળી જ ગયો હશે કે as soon as I finished my task my friend entered. જેવો મેં મારો ટાસ્ક પૂરો કર્યો હતો મારો ફ્રેન્ડ પ્રવેશ્યો હતો. ખ્યાલ આવે છે ને? ખબર પડી ગઈ છે ને હવે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે how cold you are can also be written as. તો સૌથી પહેલા આ જે વાક્ય છે, આ વાક્ય કયું વાક્ય છે તો એ વાક્ય આપણું કયું છે? ઉદ્ગાર વાક્ય, જેને આપણે ઇંગ્લિશમાં શું કહે છે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ બરાબર. હવે પંચ્યુએશનમાં પણ ધ્યાન આપજો બધા વિદ્યાર્થી મિત્રો, કારણ કે પંચ્યુએશન ની અંદર એટલે કે ચિહ્ન, પંચ્યુએશનમાં ચિહ્ન આપણે લખતા હોઈએ છીએ તો સ્પેલિંગો બધા ગડબડ કરતા હોય છે. બધા એક્સક્લેમેટરી ને ચિહ્ન તરીકે લેતા હોય છે અને એક્સક્લેમેશન ને વાક્ય તરીકે લેતા હોય છે બરાબર. તો થોડું પંચ્યુએશનમાં ધ્યાન રાખો જેથી કરીને તમને જ્યારે સવાલો પૂછાય તો ત્યારે તમને ધ્યાન રહે. તો આ વાક્ય મારું શામાં છે? આ વાક્ય મારું એક્સક્લેમેટરીમાં છે. શું લખેલું છે એને કઈ રીતે લખી શકશું આપણે? તો ઓપ્શન આપણે ચેક કરીએ તો તમારી પાસે અહીંયા જ્યારે પણ કોઈ એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય એટલે કે ઉદ્ગાર વાક્ય હોય ઇંગ્લિશમાં તો તમને ખબર જ છે આપણે કોનો પ્રયોગ કરીએ છીએ. દાખલા તરીકે કોઈ વસ્તુ છે તો વોટ અ
નાઇસ પિક્ચર ઇટ ઇઝ. આ શું છે? તો આ એક ઉદ્ગાર વાક્ય છે. આને આપણે હવે પરીક્ષાઓની અંદર આ શું પૂછેલું છે કે ઉદ્ગાર વાક્યને આપણે એફર્મેટિવ સેન્ટેન્સની અંદર ટ્રાન્સફોર્મેશન કરવાનું હોય છે, જે આપણે ઓલરેડી એક ઇંગ્લિશ ગ્રામરની અંદર ચેપ્ટર છે સેન્ટેન્સ, એની અંદર આપણે ભણતા હોઈએ છીએ કે સેન્ટેન્સ આપણે કેટલા હોય છે, કયા કયા પ્રકારના હોય છે, સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન શું છે, વાક્યને રૂપાંતર કઈ રીતે કરી શકાય. તો આ સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન જ છે. અને અહીં આ વાક્યને શું કીધેલું છે? તો આ વાક્યને આપણે જો સાદા વાક્યમાં ફરાવવું હોય એટલે કે એફર્મેટિવમાં ફરાવવું છે, તો એફર્મેટિવમાં આ વાક્ય સિમ્પલ આપણે શું કરીએ છીએ ભાઈ? ઇટ ઇઝ અ. હવે આનો ભાવ આપણે સાદા વાક્યમાં લખવો પડે. તો ભાવ એટલે શું? તો શું લખાય છે અહીંયા? વેરી. ઇટ ઇઝ અ વેરી નાઇસ પિક્ચર. તો તમે અહીંયા જોઈ શકો છો કે જો તમે ઉદ્ગારમાંથી જો હકારમાં ફેરવો તો એ ભાવ અહીં જો તમને દર્શાવેલો છે. બાકી તમને આ વાક્યની અંદર અને આ પ્રશ્નાર્થ છે, બરાબર, અને આ જે છે એ તેનો આખો ટેન્સ જ બદલાઈ ગયો છે, જેથી તમને જોતા જ તમને ખબર પડી જશે કે મારો આન્સર અહીંયા કયો છે? યુ આર વેરી કોલ્ડ. ખ્યાલ આવે છે બધાને? રેડી? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મેનેજર ડેશ અસ ડેશ. હવે તમારી પાસે શું કરે છે? અહીંયા તમને ટેન્સ પરથી ખાલી જગ્યા આપી છે. હવે બધા આની અંદર શું જોતા હશે? કીવર્ડ જોતા હશે, સમય જોતા હશે. ક્યાં છે કીવર્ડ? તમારી પાસે કીવર્ડ જ નથી, સમય જ નથી. તો સમયને કેવી રીતે આપણે જજ કરીએ એમાં? તો જ્યારે સમય નથી હોતો તો અહીં આપેલા ઓપ્શન તમે ચેક કરો કે 4 ઓપ્શનમાં કઈ રીતે શું થાય છે. તો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અહીં ધ મેનેજર વોઝ મીટિંગ. હવે આ છે તમારી પાસે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળની સાથે ટુમોરો એટલે કે આવી શકે, તો ભવિષ્યકાળ છે. ઇટ ઇઝ નોટ પોસિબલ. બરાબર? તો આ જોજો વિદ્યાર્થી મિત્રો કે આવા ટેન્સ જે છે તેને લિંક નહીં કરશો. એક જ વસ્તુ યાદ રાખો, જ્યારે તમે કોઈ પણ ક્રિયા કરો છો તો પાસ્ટમાંથી શેમાં જવાનું હોય છે? પ્રેઝન્ટમાં. અને પ્રેઝન્ટમાંથી તમે ક્યાં જાઓ છો બધા? તો ફ્યુચરમાં. આ ક્રમ જાળવી રાખજો બધા. ઓપ્શન બી તમે જોઈ શકો છો, કુડ નોટ મીટ, અને શું લખેલું છે? ઇન ફ્યુચર, કે ભવિષ્યની અંદર. તો આ કુડ નોટ એ શું છે? તો ભૂતકાળનું રૂપ છે. પાછી ફ્યુચરની વાત કરી છે, જેથી ઓપ્શન બી તમારો શું આવશે? ખોટો છે. ઓપ્શન સી આપણે જોઈએ, ધ મેનેજર વિલ બી મીટિંગ અસ નેક્સ્ટ વીક. એટલે કે મેનેજર આવતા અઠવાડિયે અમને મળી રહ્યા હશે. એટલે કે ઓપ્શન સી જે છે એ તમારો ફ્યુચર પ્રમાણે અહીં એ લખાયેલો છે. અને ઓપ્શન ડી તમે જોઈ શકો છો, ધ મેનેજર મેટ અસ ડેશ નેક્સ્ટ વીક. તો અહીંયા પર તમને V2 આપેલો છે અને એની સાથે સમય કયો આપેલો છે? ભવિષ્યનો સમય છે, જે પોસિબલ નથી. તો તમને ખબર પડી જ ગઈ હશે કે આપણો અહીંયા આન્સર કયો છે? ધ મેનેજર વિલ બી મીટિંગ અસ નેક્સ્ટ વીક. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, સીતા કેમ ઇન ડેશ ટુ અવોઇડ ડેશ હર મધર. હવે આ બહુ સરસ મજાની ખાલી જગ્યા છે, બરાબર? તમે હવે શું કરે છે? સીતા કેમ ઇન. હવે સીતા કેવી રીતે આવી હતી? તો તમે જોઈ શકો છો અહીંયા કાળ આપણો કયો છે? તો સાદો ભૂતકાળ છે. હવે અહીંયા તમારી પાસે શું આપેલું છે? પહેલા શબ્દ એલવાય 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 અને એલવાય. એ શબ્દ તમારા કયા છે? ક્રિયા વિશેષણ છે બધા. અને અહીં શું આપેલી છે? ક્રિયા, એટલે કે ઉતાવળમાં. એટલે તો આપણે ચાલો ચેક કરીએ. હવે તો અહીંયા બધા જ શબ્દ તમારી પાસે ક્રિયા વિશેષણ છે. તો હવે પાછળ કઈ રીતે ક્રિયા થાય છે તે જોઈ લો. હવે કારણ કે જો સમજી લો, મેં તમને એક વસ્તુ શું કીધી કે કદાચ કોઈ વિદ્યાર્થીને ગુજરાતી નથી આવડતું તો ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ જજ. બરાબર? જજ નથી કરી શકતા જલ્દી. તો એના માટે છે ખાસ જુઓ તમે, તો અહીં ક્રિયા વિશેષણ છે તો કન્ફર્મ જ છે. હરીડલી, ક્વાઇટલી, નોઇઝલી અને એંગ્રીલી. બરાબર? હરીડલી એટલે કે બહુ ઉતાવળથી, ક્વાઇટલી એટલે કે શાંતિથી. હવે આ ક્વાઇટલી અહીંયા શબ્દ લખેલો છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં ખાલી આ સ્પેલિંગ જોઈ લેશે, પણ જ્યારે એ જ સ્પેલિંગ તમારી સામે થોડોક આગળ પાછળ થઈને આવે, દાખલા તરીકે આ રીતે. હવે આનો અર્થ બધાને ખબર છે શું છે? ક્વિટ. પછી એ જ શબ્દ હું નીચે લખું ક્વિટ, અને ત્રીજો એનો છે ક્વિટ. શું છે આના અંદર?
તો ક્વિટ એટલે કે બધાને ખબર છે શું? છોડી દેવું. આ ક્વિટ એટલે શું થાય? તો ભાઈ શાંત. અને આ ક્વિટ એટલે કે શું ભાઈ? તદ્દન. બરાબર. તો અહીંયા આપણે શું કીધું છે? હરીડલી એટલે કે ઉતાવળથી, ક્વાઇટ એટલે કે શાંતિથી, નોઇઝલી એટલે ખબર જ છે, અને એંગ્રીલી એટલે ગુસ્સેથી. તો હવે સર અહીંયા હવે ખબર નથી પડતી કે તેની રૂમમાં કઈ રીતે પ્રવેશી છે. તો ચાલો કઈ વાંધો નહીં. હવે ખાલી જગ્યા પછી તમને શું આપેલું છે જોઈ લો. અહીંયા ટુ અવોઇડ છે. જે શું આપેલું છે? તો 2 + v1 છે અહીંયા. હવે તમારે અહીં ખાલી જગ્યા મૂકવાની છે. કોની? ક્રિયાની. વર્બ ચેપ્ટરની અંદર ઇનફાઇનાઇટ અને જેરન્ડના પ્રકાર આપણે શીખીએ છીએ, એટલે કે જેરન્ડની ખાલી જગ્યાઓ શીખીએ છીએ. અને ત્રીજો પણ ટોપિક છે અંદર પાર્ટિસિપલ્સ. બરાબર. તો એક જ વસ્તુ વિદ્યાર્થી મિત્રોને કહીશ, ધ્યાનથી સાંભળજો બધા, કે જ્યારે આપણી પાસે કાળ પ્રમાણે, એક મિનિટ હું આપણે બધું થોડું ડિલીટ કરી નાખીએ. જોઈ લો. જ્યારે આપણે કોઈ પણ અહીં હું તમને કહું કે શી કેમ ફોર રીડિંગ, શી કેમ ફોર રીડિંગ એટલે કે તેણી વાંચવા માટે આવી હતી. તો અહીંયા સર અહીંયા કેમ લખેલું છે? તમે અહીંયા ડાયરેક્ટ આઈએનજી કેમ લઈ લીધું છે? શું કરવા? એનું રીઝન શું છે? તો અહીંયા જ્યારે આપણે વર્બનું ચેપ્ટર આપણે જોઈએ છે, પરીક્ષાના અંદર આપણને ખબર નથી પડતી કે આ ટેન્સની ખાલી જગ્યા છે કે શાની ખાલી જગ્યા છે. તો જ્યારે હું વિદ્યાર્થી મિત્રોને એક જ વસ્તુ કહીશ, સાંભળજો, કે જ્યારે કાળ પ્રમાણે જો એ ક્રિયા આગળ આવી જતી હોય છે અને પાછું તમારે ક્રિયાનું વર્ણન કરવાનું હોય પાછળ, બરાબર, તો એ ક્રિયાનું વર્ણન તમારો કાં તો તમારું ટુ ઇનફાઇનાઇટમાં થશે અથવા જેરન્ડમાં થશે. જેરન્ડ એટલે શું? તો ક્રિયાની પાછળ જ્યારે તમે આઈએનજી નું રૂપ લગાવો છો તો એ શબ્દ તમારો શું બને છે? જેરન્ડ બને છે. અને અહીંયા તમને એ જ વસ્તુ આપેલી છે કે ટુ અવોઇડ એટલે કે ઇન્ફિનિટિવ છે, તો પાછળ તમારે જેરન્ડ નું ફોર્મ વાપરવું પડે. તો તમારી સામે ઓપ્શન છે જ, જોઈ લો તમે શાંતિથી. woke up, waking, silencing અને wakes up. તો તમારી પાસે જેરન્ડના કેટલા ફોર્મેટ છે? અહીંયા 2 છે. તો હવે આ 2 માંથી સર કોને લઈએ? તો સીતા came in noisily to avoid silencing her mother. ના ના ના, તમે હવે થોડું ઘણું ગુજરાતી કરો તો શું છે ભાઈ? સીતા came in શાંતિથી આવી હતી. શું? ટુ અવોઇડ waking her mother એટલે કે તેણીની મમ્મીને શું કરીને? અવોઇડ કરીને. બરાબર, કે તે ઉઠી નહીં શકે. તો અહીં આપણે આન્સર તરીકે કોને લઈશું? ક્વાઇટલી અને વેકિંગ. તો આપણે આવનારા જે લેક્ચર હશે એ લેક્ચરની અંદર અથવા જે આપણા આવનારા આવા ક્વેશ્ચનો હશે એની અંદર હું તમને જેરન્ડના ક્વેશ્ચનો હજી તમને થોડીક માહિતી આપીશ. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, હની ઇઝ મેડ બાય બીસ. તમારી પાસે શું કીધું છે? હની એ શું છે? તો મધ કોણ બનાવે છે? મધમાખીઓ. તમે વાક્યને જોશો એટલે તમને તરત જ ખબર પડી જશે કે મધમાખીઓ દ્વારા શું કીધેલું છે? કેન બી ટ્રાન્સફોર્મડ એસ એટલે કે કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય. તો અહીંયા આ જે વાક્ય છે એ વાક્ય તમારું સામે આપેલું છે તમને, તો એ પેસિવમાં આપેલું છે તમને. એનું તમારે શું કરવાનું છે? તો જોયો હવે નીચે, honey comes from bees, bees are making honey, bees have made honey અને bees make honey. એટલે શું કીધું છે? પેસિવ આપેલું છે અને તમારે શું કરવાનું છે? એક્ટિવ વોઇસ કરવાનો છે. તો હની એ શું છે? તો તમારી પાસે કર્મ છે. બીસ એ શું છે? તો એ તમારો કર્તા છે. ને તમને ખબર જ છે જ્યારે આપણે એક્ટિવ વોઇસમાં કરીએ તો કર્તા પહેલા આવતો હોય અને કર્મ ક્યાં આવે છે? પાછળ. બરાબર. અને અહીં તમે કાળ ચેક કરી લો. કાળ કયો છે તમારી પાસે? ઇઝ મેડ છે. બરાબર, એટલે સાદો વર્તમાન કાળને આપણે લેવાનો છે. તમે જોઈ લો, હની કમ્સ, તો અહીંયા કર્તા અને કર્મ ત્યાંના ત્યાં જ છે, એટલે અહીંયા ઓપ્શન આપણો એ ખોટો થઈ જશે. સેકન્ડ ઓપ્શન છે આપણો બીસ આર મેકિંગ, તો આ તમારો જે છે આ તો ચાલુ વર્તમાન કાળ છે જે આપણો સુટેબલ નથી. નીચે છે બીઝ હેવ મેડ, તો આ તમારો પ્રેઝન્ટ પરફેક્ટ છે એટલે આ પણ નહીં આવશે. તો છેલ્લો ઓપ્શન કયો છે તમારી પાસે? બીઝ મેક હની. એટલે તમારો આન્સર અહીંયા કયો આવશે? ઓપ્શન ડી. રેડી? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, વી ડેશ ધ વેકેશન ડેશ અવર રિલેટિવ્સ. વી ડેશ ધ વેકેશન ડેશ અવર રિલેટિવ્સ.
ચાલો કેટલી ક્રિયા છે તમારી પાસે? અહીંયા 2 ક્રિયા છે. હવે અહીંયા 2 ક્રિયા છે સર. હવે પાછી કેટલી ક્રિયા આવી? 2 ક્રિયા આવી. શું કીધું અત્યારે? 2 ક્વેશ્ચન્સ આગળ મેં તમને જેરન્ડ વિશે કંઈ કીધું છે? શાંતિથી જુઓ અંદર. અને બીજી એક જેરન્ડની અંદર નવી વસ્તુ તમને કહું કે જેરન્ડ ક્યાં પ્રયોગ થાય છે. ચાલો તો સૌથી પહેલા વી ડેશ ધ વેકેશન, એટલે કે અમે વેકેશન વિતાવીએ છીએ. કોને મળીને? તો અમારા સગા વાળાઓને. બરાબર. તો તમારી પાસે અહીંયા અલગ અલગ છે, સ્પેન્ટ, વિઝિટ, સ્પેન્ટ, વિઝિટિંગ, વિલ સ્પેન્ડ અને વિઝિટ. તો ચાલો હવે અહીંયા મોટા ભાગે એટલે શું, વિદ્યાર્થીઓને અમુક વિદ્યાર્થીઓને ખબર જ નથી પડતી ભાઈ આમાં સર કયો કાળ લઈએ, કેમ કે સમય જ નથી. ચાલો તો અહીંયા જેરન્ડના જે ટોપિક છે તે શું છે? તો અહીંયા આગળ લખો તમે કે દાખલા તરીકે નોટ ડાઉન કરતા રહેજો જેરન્ડની અંદર. He comes here for smoking. He comes here for smoking. તે અહીં શાના માટે આવે છે? સ્મોકિંગ કરવા માટે. બરાબર. તમે જોશો આ કમ્સ શું છે? તો આ બી વર્બ છે અને સ્મોકિંગ તો આ પણ વર્બ જ છે. આ પણ વર્બ જ છે. તો અહીંયા આપણે સર આની અંદર કેમ આપણે એસઈએસ લગાવીએ છીએ, આના અંદર કેમ આઈએનજી લગાવીએ છીએ? એનો ફરક શું છે સર? તો ફરક એટલો જ છે, હું તમને પાછો કહી દઉં છું કે જેરન્ડ આપણે ક્યારે વાપરીએ છીએ? તો જેરન્ડ સબ્જેક્ટ તરીકે અને ઓબ્જેક્ટ તરીકે, કર્તા અને કર્મ તરીકે આપણે ક્રિયાનો પ્રયોગ કરી શકીએ છીએ. તો સબ્જેક્ટ તરીકે ક્યારે આગળ? તો સૌથી પહેલા જો મુકાયેલો હોય તો સબ્જેક્ટ તરીકે આવે છે, સૌથી પાછળ મુકાયેલો હોય તો એ કર્મ તરીકે આવે છે. બરાબર, ખ્યાલ આવે છે? દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી સર સબ્જેક્ટ તરીકે એટલે કઈ રીતે? તો આ શબ્દને આગળ લેવો હોય તો આ રીતે થઈ શકે છે. સ્મોકિંગ ઇઝ ડેન્જરસ ફોર હેલ્થ. સ્મોકિંગ ઇઝ ડેન્જરસ ફોર હેલ્થ એટલે અહીંયા જે તમારો જે આ આઈએનજી વાળો જે શબ્દ છે, આ શબ્દ તમારો કર્તા તરીકે પ્રયોગ થયેલો છે. એટલે અહીંયા કર્તા તરીકે એટલે સર કયો? તો આ પણ જેરન્ડ જ છે. પણ અહીંયા તમે જુઓ સર અહીંયા કેમ ડાયરેક્ટ ક્રિયા આવી ગઈ? તો આ તમારો જેરન્ડ કર્તા છે. તો આ જ વસ્તુ તમારે અહીંયા નોટિસ કરવાની છે કે જ્યારે તમારી પાસે 2 ક્રિયા આવે તો આ 2 ક્રિયામાં આ પહેલી ક્રિયા એ તમારે કાળ પ્રમાણે લખાય, પણ પાછી જ્યારે બીજી ક્રિયા આવે તો એ તમારો શબ્દ કયો હોવો જોઈએ? જેરન્ડ હોવો જોઈએ. હવે કહેશે અમુક વિદ્યાર્થીઓ સર હવે કેવી રીતે જેરન્ડ? હે થોડુંક હજી હવે જો હજી આમાં શું છે, કયો શબ્દ આપેલો છે ખાલી જગ્યા પછી બ્લેન્ક પછી કોણ છે? અવર છે. હવે એક પ્રોનાઉન ની અંદર તમને ટોપિક ખ્યાલ હોય તો પ્રોનાઉન સર્વનામ બધા ભણેલા જ હશો, સર્વનામ. બરાબર. અને એની અંદર ફર્સ્ટ ટોપિક પર્સનલ પ્રોનાઉન એટલે કે વ્યક્તિવાચક સર્વનામ. તલાટીની અંદર 2016 માં એક ખાલી જગ્યા હતી. જોજો વિદ્યાર્થી મિત્રો, અમુક એવું થાય ના સર કેમ આને અંદર? તો થોડોક આ જેરન્ડના ટોપિક તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડે કે will you mind dash sitting arrangement. હવે તમારી પાસે શું લખેલું છે કે will you mind dash sitting arrangement અને ઓપ્શન તરીકે અહીંયા હતા I, me, my અને mine. તો આ જ વસ્તુ અહીંયા છે કે will you mind dash sitting arrangement એટલે કે અહીંયા શું કીધું છે? તો અહીંયા બધા ગુજરાતીઓ કરવા બેસે એટલે સર માઇન્ડ એટલે આ થાય, સિટિંગ અરેન્જમેન્ટ એટલે આ થાય, ક્રિયાનું આઈએનજી લાગે છે, એ બધું કઈ કરવાની જરૂર નથી. તમને અહીં સીધું ખાલી જગ્યા પછી શું આપેલું છે? તો ક્રિયાનું આઈએનજી વાળું રૂપ આપેલું છે. તો એક જ વસ્તુ યાદ રાખો કે જ્યારે ખાલી જગ્યા પછી ક્રિયાનું જો આઈએનજી વાળું રૂપ આપે તો એમાં કર્તાનો તમારે શું કરવાનો છે? તો પોઝેસિવ એડજેક્ટિવ નો પ્રયોગ કરશો. પોઝેસિવ એડજેક્ટિવ એના 2 ભાગ છે, પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉન. જે તમે બોલો છો સર માય અને માઇન, આ બંનેનો અર્થ એક જ છે. માય એટલે પણ મારું થાય ને માઇન એટલે પણ મારું થાય, પણ માય પછી તમારો નાઉન શબ્દ આવવો જોઈએ. એટલે કે માય કાર, માય બાઇસિકલ, બરાબર, માય મોબાઈલ. પણ અહીંયા શું છે? માઇન ક્યારે યુઝ કરીએ છીએ તો એના પછી નાઉન આવતો નથી. તો માય શું છે? તો એ તમારો પોઝેસિવ એડજેક્ટિવ છે.
અને માઇન શું છે તો એ તમારો પોઝેસિવ પ્રોનાઉન કહેવાય છે. તો જ્યારે તમારા ખાલી જગ્યા પછી જો તમે જોઈ શકો છો કે પોઝેસિવ એડજેક્ટિવ આવતા હોય અને આઈએનજી નું હોય તો તમારે અહીંયા હંમેશા કોનો પ્રયોગ કરવાનો? માય. તો અહીંયા તમને ખબર જ છે અમારા સગાવાળા, બરાબર. તો જેથી કરીને આ જેરનનો આખો એક એનો કન્ટેન્ટ અલગ છે. આ બધી વસ્તુ ભેગી આવે છે, નાઉનની અંદર બી આવે છે, સર્વનામની અંદર પણ છે, અને જેરનના ટોપિકની અંદર પણ કર્તા અને કર્મના રૂપે અલગ અલગ રૂપે આવે છે. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણો આન્સર કયો હશે કે વી સ્પેન્ડ ધ વેકેશન વિઝિટિંગ અવર રિલેટિવ્સ. એટલે ઓપ્શન તમારો કયો આવશે? અહીંયા બી. જોઈ શકો છો અહીંયા વિઝિટ છે, અહીંયા વિઝિટેડ છે, અને અહીંયા કોણ છે? વિઝિટ. રેડી? થોડું થોડું કરતા રહેજો, નોટિસ કરતા રહેજો, બરાબર. અને નહીં ખ્યાલ આવે તો નોટબુકમાં ઉતારતા રહેજો. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે ધ બોયઝ ડેશ હોકી ડેશ ક્વેશ્ચન માર્ક લાસ્ટમાં. તો અહીંયા તમે વાક્ય તમે જોશો એટલે તમને ખબર પડી જશે, અને તમે ઓપ્શન પણ જોશો એટલે તમને થોડી ખબર પડશે. જો અહીંયા શું લખેલું છે? ધ બોયઝ ડેશ હોકી, અને લાસ્ટમાં શું આપેલો છે? ક્વેશ્ચન માર્ક. એટલે સમજી લેજો આ ટોપિક આપણો કોનો છે? ક્યુટી નો ક્વેશ્ચન ટેગ. તો ક્વેશ્ચન ટેગ ના નિયમો તમને ખબર જ હશે. શું કહેવાય છે? તો વાક્યના અંતે પૂછાતા નાના પ્રશ્નો. તો એમાં તમને નિયમ ખબર હશે કે જ્યારે કોઈ વાક્ય આપણું હકારાત્મકમાં હોય તો એના ક્વેશ્ચન ટેગ શામાં લખવાનો હોય? નકારાત્મકમાં. અને જો વાક્ય આપણું નકારમાં હોય તો આપણે આન્સર શામાં લખવાનો હોય છે? હકારમાં. આટલું તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો ધ બોયઝ વિલ બી પ્લેઇંગ, અને તમને આન્સર પાછો હકારમાં જ આપેલો છે, એટલે ખોટું. ઓપ્શન બી તમે જો વર પ્લેઇંગ, અને અહીંયા ડીડ દે, એટલે આ પણ હકાર અને આ પણ હકાર, અને બીજું કે અહીંયા ડીડ છે તો અહીંયા વર છે, આ પણ તમારો આન્સર ખોટો છે. સી એ તમે જોઈ લો કે અહીંયા શું લખ્યું છે? વિલ હેવ પ્લેડ, અને અહીંયા તમારો ટેન્શન છે, ટેન્સ આપણે કે કાળ બદલી જ નાખેલો છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ધ બોયઝ આર પ્લેઇંગ હોકી, એટલે કે વિદ્યાર્થીઓ હોકી રમી રહ્યા છે. તો ક્વેશ્ચન ટેગ જો તમે શું છે? નકારમાં છે. એટલે તમને હવે આન્સર અહીંયા ચોખ્ખો જ તમને જજમેન્ટ આવી ગયો છે કે આન્સર તરીકે શું આવશે? ધ બોયઝ આર પ્લેઇંગ હોકી, આરન્ટ ધે? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ધ લાયન ડેશ ફોર ડેશ ફિયર્સનેસ. લાયન સિંહ. ફિયર્સનેસ એટલે કે જેનો ગુજરાતી અર્થ શું થાય છે? ઉગ્રતા. હવે અહીંયા વિલ બી ફિયર્ડ ઓન, ફિયર્સ અવર્સ, ઇઝ ફિયર્ડ. હવે એ બધું કઈ જોવાની જરૂર નથી, સીધો તમારો કર્તા તરીકે કોણ છે? ધ લાયન. ચાલો તમારી પાસે ધ લાયન નો જેન્ડર કોણ છે? તો બે છે. તમારી પાસે અહીંયા શું છે? ઓન આપેલો છે, એટલે કે ભાઈ તેની ઉગ્રતા. તેની ઉગ્રતા એટલે શું? તો અહીંયા મેં અત્યારે જ કીધું સર્વનામની અંદર આપણે એવું બધું ભણીએ છીએ. તેની ઉગ્રતા એટલે કોની? સિંહની. તો સિંહના સર્વનામ તરીકે તમે બે શબ્દ લઈ શકો છો. એક તો ઇટ પણ લઈ શકો છો કેમ કે પ્રાણી છે, અને બીજો શબ્દ ઇંગ્લિશ ગ્રામરના રીતે સર્વનામમાં કયો લઈ શકો છો? હી. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આપણી પાસે ઇટ અને હી છે. તમે જોઈ શકો છો પાછળ હર્સ, એટલે આ તો સિંહણ થાય. લાયન અહીંયા આપણે શું આપેલો છે? તો જેન્ડર તરીકે અહીંયા તમારો આન્સર અહીંયા શું છે? ધ લાયન ઇઝ ફિયર્ડ ફોર ઇટ્સ ફિયર્સનેસ. એટલે અમુક અમુક જે શબ્દ હોય એના તમારે જેન્ડર જે છે તે ખાસ યાદ રાખવા વિનંતી. તમે આટલું જ જોશો, તમે પાછળ તમને ખ્યાલ આવી જ જશે આન્સરમાં. રેડી? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ક્રિમિનલ ડેશ બાય ધ ડેશ. ધ ક્રિમિનલ. હવે અહીંયા વોઝ ડિપોર્ટેડ, ડિપોર્ટ, ડિપોર્ટેડ અને ડિપોર્ટ્સ. તો સૌથી પહેલા ડિપોર્ટ નો અર્થ આપણે જોઈ લઈએ. ચાલો આ નથી થતું, આપણે નીચે જોઈ લઈએ. ડિપોર્ટ. ડિપોર્ટ નો અર્થ થાય છે અહીંયા દેશ નિકાલો જ્યારે આપી દે ત્યારે એનો ડિપોર્ટ અર્થ થાય છે. અને બીજો બી એક એનો અર્થ છે ડિપોર્ટ નહીં પણ ડિપાર્ટ. ડિપાર્ટ એટલે શું? તો છૂટું પડવું. બરાબર? તો અહીંયા આપણે છૂટા નથી પડતા, પરંતુ અહીંયા
પોલીસ દ્વારા. તમે જોઈ શકો છો બાય આપેલું છે આપણને, એટલે કે આ વાક્ય તમારું શામાં જશે? તો આ વાક્ય તમારું પેસિવમાં જશે. યાદ રાખજો ભાઈઓ. એટલે કે અહીંયા બાય છે એટલે તમે જોશો તો બાય ધ, અને ધ પછી તમારો કોણ આવવો જોઈએ? તો નાઉન આવવો જોઈએ. અહીંયા તમારી પાસે સમ છે અને અહીંયા નોન છે, જે નાઉન તરીકે પ્રયોગ થતા નથી. તો નાઉન તરીકે કોણ છે તમારી પાસે? પોલીસ અને પોલીસ. તો જોઈ શકો છો અહીંયા ધ ક્રિમિનલ ડેશ વોઝ ડિપોર્ટેડ, એટલે કે આ તમને પેસિવમાં આપેલું છે, પણ બી જે છે એ તમને સાદું એટલે કે ટેન્સ પ્રમાણે આપેલું છે, જેથી અહીંયા તમારે વાક્ય કયું થાય છે? ધ ક્રિમિનલ વોઝ ડિપોર્ટેડ બાય ધ પોલીસ, એટલે કે ક્રિમિનલ જે છે તે પોલીસ દ્વારા એને દેશ નિકાલ કરવામાં આવેલો હતો. ખ્યાલ આવે છે ને? પેસિવ વોઇસ છે એટલે આપણે આન્સર કયો લઈશું? ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, સરસ મજાનો પ્રશ્ન છે. being a dash swimmer, I dash swim across the river easily. હવે સૌથી પહેલા મગજમાં એ થાય, સર being એટલે શું? તો એ તો તમે એના 3 ફોર્મેટ ભણેલા હોય તો તમને ખબર પડે. કયા કયા? બી છે, being છે અને been છે. જ્યારે તમે કાળ ભણો છો તો કાળની અંદર આ તમે શબ્દ ક્યાં જોતા હશો? તમને ખબર હશે, પેસિવ વોઇસ ની અંદર તમે જોતા હશો. અને પેસિવ વોઇસ ની અંદર બી, બીંગ અને બીન તમે જુઓ છો. તો અહીંયા શું છે? બી એટલે છે. બીંગ એટલે શું થાય? હોવાથી. અને બીન તો એ પરફેક્ટ ટેન્સ ની અંદર યુઝ કરવા માટેનો ટુ બી નું રૂપ છે. બરાબર? તો અહીંયા આપણો શબ્દ તરીકે કોણ છે? being a dash swimmer, એટલે કે આ સ્વિમર કેવો છે? તો ટ્રેન થઈ ગયેલો છે, હજી બાકી નથી, થઈ ગયેલો છે. તો તમે જોઈ શકો છો ટ્રેન્ડ, ટ્રેનિંગ, ટ્રેન્ડ અને ટ્રેનર. તો અહીંયા શું છે આનું ગુજરાતી? કે સ્વિમર જે છે એ ટ્રેન થયેલો હોવાથી, તો ટ્રેન થઈ ગયો છે, જેથી અહીંયા ઓપ્શન બી અને ઓપ્શન ડી એ ખોટો છે. તો હવે આપણે જોઈએ કે being a trained swimmer, I dash swim across the river easily. એટલે કે જો આ હું શું, આ જે ટ્રેનર છે કેવો છે? ટ્રેન થઈ ગયેલો છે, જેથી હું તરી શકીશ. તો શકીશ એટલે શું બતાવે છે? અહીંયા તમને પોસિબિલિટી બતાવે છે. એટલે તમારી પાસે આન્સર તરીકે કયો છે? being a trained swimmer, I can swim across the river easily. એટલે આની અંદર being વિશે લખી લેજો. being નું ગુજરાતી શું થાય છે? હોવાથી. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણો ઓપ્શન તરીકે કયો આવશે? ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. dash of my friends know dash about her achievement. હવે તમારી પાસે આ જે પ્રશ્ન છે, ઓપ્શન્સ છે, એ ઓપ્શન તમારા શાના છે? તો ઓપ્શન તમારા છે ડિટર્મિનર્સ ના. શું બતાવે છે તમને? આ નિર્ધારકો છે તમારા. અને અહીંયા શું છે? તો વન ઓફ માય ફ્રેન્ડ્સ, ફ્યુ ઓફ માય ફ્રેન્ડ્સ, ઈચ ઓફ માય ફ્રેન્ડ્સ, આ બધા ક્વોન્ટિટી શો કરે છે. તો અહીંયા કેટલા ફ્રેન્ડ્સ છે તો અહીંયા ખબર નથી, પરંતુ એટલું ખબર છે કે મિત્રો જે છે તેને આપણે ગણી શકીએ, એ કાઉન્ટેબલ છે. બરાબર? તો અહીંયા આપણી પાસે ડિટર્મિનર્સને આપણે 2 ભાગમાં વેચતા હોય, બરાબર, નંબર્સ અને ક્વોન્ટિટીમાં. ગણી શકાય અને ન ગણી શકાય. તો તમે જોઈને જ તમને ખબર પડશે કે ફ્રેન્ડ્સ જે છે તે સર હા ગણી શકાય છે. અને ડેશ અબાઉટ હર અચીવમેન્ટ, તો ભાઈ અહીંયા શું કીધું છે કે મારા, હવે અહીંયા તમે શું છે? ફ્રેન્ડ્સ ગણી શકાય. તો અહીંયા મચ આપેલો છે, પહેલો છે. મચ આપણે શાના માટે લે છે? ન ગણી શકાય તેના માટે છે. બીજો ઓપ્શન છે આપણી પાસે મેની અને લિટલ, તો ફ્રેન્ડ્સ લઈ શકશું આપણે. બીજું આગળ જોઈએ. અહીંયા આપેલું છે few of my friends know of few. તો અહીંયા શું છે ખબર છે? તેણીના અચીવમેન્ટ વિશે, તેણીની પ્રસિદ્ધિ વિશે. તો સિદ્ધિ તમે ગણી શકો કોઈ વાર? નથી ગણી શકતા, જેથી અહીંયા a few જે છે તે આન્સર ખોટો છે. અને અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તો અહીંયા શબ્દ કયો છે તમારી પાસે? લિટલ. હવે તમને જોઈને ખબર પડી ગઈ છે, બરાબર, કે આપણો આન્સર કયો છે? કે મેની ઓફ માય ફ્રેન્ડ્સ નો, મારા મિત્રોમાંથી ઘણા બધા મિત્રો જાણે છે કે લિટલ અબાઉટ હર અચીવમેન્ટ, તેની જે નાની ખ્યાતિ છે, તેની જે નાની પ્રસિદ્ધિ છે તેના વિશે જાણે છે. તો અહીંયા આપણો ઓપ્શન તરીકે કયો આવશે? બી. ખ્યાલ આવે છે ને? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે નંબર 70. ધ પોટ વિલ બ્રેક ડેશ યુ ડેશ ઇટ. ધ પોટ વિલ બ્રેક. હવે શું થાય છે ભાઈ? પોટ વિલ બ્રેક એટલે પોટ શું છે? તૂટી જશે. ડેશ યુ ડેશ ઇટ એટલે કે
જો તમે અહીંયા શું બતાવે છે, શરત બતાવે છે તમને, ઇફ, ડ્રોપ, સો, ફિલ, બીકોઝ, કેરલેસ, બટ અને ફોલ. તમારી પાસે 4 ઓપ્શન છે. તો અહીંયા તમારી પાસે જો તમે ઇફ વિશે થોડુંક જાણતા હોય તો ઇફ જે ક્લોઝ છે એની 4 શરત છે. ઝીરો, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. બરાબર. તો એ ટેન્સમાં પણ એને આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. બરાબર. જે હું ભણાવતો હોઉં છું ગ્રામરની અંદર, તો આપણે ટેન્સના પછી એટલે કે જે એની અંદર શરતો આવે છે આ બધી શરતોનો યુઝ કરાવીએ છીએ ને એ જ શરત જો તમે આની અંદર ઇન્ક્લુડ કરો તો તમે શરત પ્રમાણે બેઠો જ તમે આન્સર લઈ શકો છો. અહીંયા કે ધ પોટ વિલ બ્રેક ઇફ યુ ડ્રોપ ઇટ. એટલે કે આ જે તમારી શરત છે વિલ છે, તો વિલ એ તમારી ફર્સ્ટ કન્ડિશનમાં આવશે. ફર્સ્ટ કન્ડિશનમાં શું છે, તો ઇફ ની સાથે સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ અને એના પછી આવશે સિમ્પલ ફ્યુચર, જેને આપણે કહી શકીએ છીએ ટેમ્પરરી ફ્યુચર. બરાબર. તો આ આપણે ફર્સ્ટ કન્ડિશન ની અંદર જો તમે મૂકો તો તમને ઇઝીલી ખબર પડી જશે કે ધ પોટ વિલ બ્રેક એટલે કે ઇફ યુ ડ્રોપ ઇટ એટલે કે જો તમે પોટને છોડશો તો શું થશે, તૂટી જશે. બરાબર. તો બાકીના જે તમારી પાસે ઓપ્શન છે ધ પોટ વિલ બ્રેક, સો યુ ફીલ ઇટ. બરાબર. તો એ તમારા કેવા છે, તો એ તમારા યુઝલેસ છે. મીન્સ એ તમે અહીંયા ઇફ ની આ 4 શરતો જો ભણો તો તમને આ ડેફિનેટલી તમને આન્સર તમને મળી જ જશે. અને હજી એકાદ આવો પ્રશ્ન આવે છે. બરાબર. તમે ધ્યાનથી જોતા જજો. ચાલો, તો અહીંયા આપણે આન્સર તરીકે કોને લઈશું, ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આર ધીસ ફ્રૂટ્સ ફિટ ટુ ઇટ. પ્રશ્ન પૂછેલો છે કે આ ફ્રૂટ છે શું ખાવા માટે યોગ્ય છે, તો આપણે આન્સર આપવાનો છે નો, નથી. બરાબર. તો આપણે જે તમારી પાસે જે તમને નામ એટલે કે આનો જે સર્વનામ છે એ સર્વનામનો પ્રયોગ અને હેલ્પિંગ વર્બનો પ્રયોગ નીચેથી શોધી કાઢો. તમારી પાસે ધીસ ફ્રૂટ્સ એટલે કે સર્વનામ તરીકે આનો કોણ લેવાશે, ધે. તો બધામાં ધે છે અને અહીંયા આર આપેલો છે તો અહીંયા વોન્ટ આપેલો છે, અહીંયા આરન્ટ છે, અહીંયા ડોન્ટ છે ને અહીંયા આર છે. બરાબર. એટલે અહીંયા શું છે, આપણે નો, ના, નથી. બરાબર. એટલે આપણે નામ જ આન્સર આપવાનો છે. એટલે અહીંયા આપણી પાસે આન્સર તરીકે કોણ છે, ઓપ્શન બી. એટલે કે આર ધીસ ફ્રૂટ્સ ફિટ ટુ ઇટ, નો ધે આરન્ટ. રેડી. જેને આપણે શું કહીએ છીએ, ફ્રેમિંગ ક્વેશ્ચન્સ તરીકે લઈ શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, which option is opposite in a meaning to the word for. બરાબર. એટલે કે આપણે શોધવાનો છે કે ઓપ્શન માંથી કયો એવો વિરોધાર્થી શબ્દ દર્શાવે છે, કોનો, તો ફોનો. બરાબર. આ શબ્દ પહેલા પણ પરીક્ષાઓમાં આવી ચૂકેલો છે. બરાબર. હવે તમારે શું કરવાનું છે, આજ વોકેબ્યુલરીની અંદર વોકેબના જેટલા પણ પરીક્ષામાં જે સવાલો આવે છે એ પૂછાયેલા સવાલો માત્ર તમે આન્સર જોઈને ટેલી નહીં કરો. બરાબર. એ તમે બધા જ એના અર્થ જુઓ કે ભાઈ આનો અર્થ શું છે, આનો અર્થ શું છે, આનો અર્થ શું છે અને આનો અર્થ શું છે. બરાબર. હવે તમને ઓપ્શન જોઈશે તમને ખ્યાલ આવી જ જશે કે આનો ઓપોઝિટ મિનિંગ એટલે કે એનિમી એટલે શું છે, તો દુશ્મન. કોનો દર્શાવેલો છે, તો ફોનો. બરાબર. એટલે વોકેબ ની અંદર હું વિદ્યાર્થી મિત્રોને એક જ વિનંતી કરીશ કે વોકેબ જેટલા પણ આવે છે, વન વર્ડ છે, ફ્રેઝલ વર્ડ છે, સિમિલર મિનિંગ છે, એન્ટોનિમ્સ છે. બરાબર. એ બધાના ઓપ્શન વાઇઝ તમે એના મિનિંગ જુઓ, એ કોના પ્રમાણે યોગ્ય થાય છે તે જુઓ. બરાબર. અને બીજી એક પણ વસ્તુ કહીશ, હમણાં એ શબ્દ આવશે જ. બરાબર. જે આપણે ઇંગ્લિશ વોકેબની અંદર પહેલું જે ચેપ્ટર છે વર્ડ ફોર્મેશન, જે શબ્દ તમને આપેલા હોય ને એ શબ્દ તમારે ચેક કરવાના કે ભાઈ આ શબ્દ કયો કોણ છે. નાઉન માંથી વર્બ બને છે, વર્બ માંથી એડજેક્ટિવ છે, એડજેક્ટિવ માંથી એડવર્બ છે અને એડવર્બ માંથી એબ્સ્ટ્રેક્ટ નાઉન બને છે. બરાબર. તો જે પહેલા ચેપ્ટરમાં બધું જ આપેલું જ છે, વિસ્તૃત રૂપ આપેલું છે, એના પ્રિફિક્સ અને સફિક્સ કયા કયા છે તે તમે એના અંદર જોઈ શકો છો. રેડી. ઓકે. તો આપણે અહીંયા ઓપોઝિટ અર્થ વાળો શબ્દ કયો છે, તો ઓપ્શન આપણો કયો આવશે, ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, he dash needs dash help from others. he dash needs, તો needs એટલે શું, હવે જરૂર, તેને જરૂર હતી. કેટલી હેલ્પની, તો ખબર નથી કેટલી હેલ્પની. બરાબર. હવે આની જ આગળ લગભગ 2 કે 3 પ્રશ્ન પહેલા એક પ્રશ્ન એવો જ હતો. બરાબર. તો આમાં શું છે, તો નીડ્સ છે એટલે કે તમારી પાસે અહીંયા સાદા વર્તમાન કાળ અહીંયા આપણે લીધેલો છે, ઓલવેઝ છે,
હાર્ડલી, સ્કેરલી અને કેન. બરાબર, તો અહીંયા નીડ્સ આપેલું છે, જેથી તમારો ઓપ્શન ડી ને કાઢી નાખો સૌથી પહેલા. આવી રીતે જ કરવાનું છે પરીક્ષામાં. જે તમારો ઓપ્શન નથી યુઝફુલ એને કાઢી નાખો. હવે તમારી પાસે ઓપ્શન કયા કયા છે? એ, બી અને સી. હવે શું કરેલું છે? તો સર અહીંયા ખાલી જગ્યા, સર અહીંયા નથી જજમેન્ટ આવતો કે હી ઓલવેઝ બી લઈ શકાય, હાર્ડલી બી લઈ શકાય અને સ્કેરલી પણ લઈ શકાય. તો હવે શું કરીએ? તો હવે ખાલી જગ્યા પછી શું આપેલું છે તમને? હેલ્પ આ શબ્દ આપેલો છે. હેલ્પ એટલે કે મદદ. મદદ શબ્દ તમને ખબર છે કે અહીંયા શબ્દ તમે જોઈ લો કયો છે? અ ફ્યુ. મદદને ગણી શકાય? ના. તો અહીંયા તમારો ઓપ્શન એ ખોટો થઈ જશે. હવે તમારી પાસે એની શબ્દ છે, લઈ શકો છો. અને અહીંયા શબ્દ કયો છે? વેન. કે he scarcely needs when help from others. આ શબ્દ તમારો એટલે કે આ ઓપ્શન તમારો યોગ્ય જ નથી. બરાબર, તમે ગુજરાતી કહો છો તમને કેવું લાગશે? અટપટું લાગશે. બરાબર, ચાલો તો શું છે હવે સૌથી પહેલા કે હવે આપણી પાસે ઓપ્શન કયો રહ્યો છે? ઓપ્શન બી. હવે અહીંયા શબ્દ તમે ખાસ ચેક કરો. શબ્દ કયો છે? હાર્ડલી. હવે નોટ ડાઉન કરતા જજો. એની એ શું છે? તો એની એ ક્વોન્ટિફાયર જ છે, પણ એ સામા આવે છે જ્યારે કોઈ પણ વાક્ય નકારાત્મક હોય અથવા જ્યારે કોઈ પણ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોય તો ત્યારે તમારે એની નો પ્રયોગ કરવાનો છે. હવે તમે કહેશો સર આના અંદર નકાર ક્યાં છે? બરાબર, તો નકારાત્મક શબ્દ તમને આ શબ્દ કયો છે? હાર્ડલી. જેને કહેવાય છે બહુ ઘણી મુશ્કેલીથી. બરાબર, પછી સર બીજા એવા શબ્દ કયા છે? તો સેલ્ડમ, ઓફન, રેરલી. આવા શબ્દ એ શું કરે છે? એ શબ્દ નકારાત્મક ભાવ બતાવે છે. અને નકારાત્મક ભાવ બતાવતા હોવાથી અહીંયા આપણી પાસે આન્સર તરીકે કોણ છે? ઓપ્શન બી છે કે he hardly needs any help from others. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? રેડી? ઓકે, ચાલો નેક્સ્ટ વિડિયો તરફ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે they know me. ચેન્જ ધ વોઇસ એટલે કે અહીંયા આપણી પાસે વોઇસ ચેન્જ કરવાનો છે. અને અહીંયા they know me, તેઓ મને ઓળખે છે. તો વોઇસમાં તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે શું હંમેશા આપણે V3 જ લેતા હોઈએ છીએ. તમે જો અંદર. બરાબર, અને આપણે આગળ શું હોય છે? સબ્જેક્ટ, અને પાછળ આપણે શું હોય છે? તો ઓબ્જેક્ટ. તો અહીંયા આ જે વાક્ય છે they know me, આપણે શું છે? આ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ પ્રમાણે છે. આપણે ઓબ્જેક્ટને આગળ લઈ લઈએ તો મી આ શું છે? તો આ તમારો ઓબ્જેક્ટિવ કેસ છે. તો એને આપણે આગળ લઈશું તો શું થઈ જશે? આઈ. ધે છે એને આપણે પાછળ લેશું તો ઓબ્જેક્ટિવ તરીકે કોણ આવશે? ધેમ. હા કે ના? ઓકે, તો ચાલો અહીંયા આપણી પાસે આઈ અને ધેમ. તો અહીંયા જુઓ તમે ઓપ્શન સી જો, આઈ એમ નો વન બાય મી. બે સેમ જ વ્યક્તિ તમને આપેલા છે. અહીંયા તમને લખેલું છે આઈ નો ધેમ. અહીંયા તમે જોઈ શકો છો શું આપેલું છે? નો છે, નો વન નથી. એટલે કે ઓપ્શન ડી પણ તમારો ખોટો થશે. હવે ઓપ્શન બે છે, એ અને બી. આઈ એમ નો વન ટુ ધેમ અને આઈ એમ નો બાય ધેમ. ધ્યાનથી જોજો, ઉતાવળ નહીં કરવાની. શું કરે છે બધા? છેલ્લે બાય જોઈને બધા ઓપ્શન મૂકી આવે છે. પરંતુ તમે એની આગળ જોઈ શકો છો આ નો છે, V3 છે. અહીંયા ભૂતકૃદંત રૂપ નથી આપેલું તમને. બરાબર, એટલે ઉતાવળ નહીં કરો. અને બીજી એક વસ્તુ, જ્યારે તમે કોઈ પણ પેસિવ વોઇસમાં બદલો છો તો જરૂરી નથી કે બાય જ આવે. અમુક શરતની અંદર આપણે જે ઓબ્જેક્ટિવ કેસ છે એની આગળ આપણે ટુ લઈ શકીએ છીએ. બરાબર, એ ડિગ્રી ચેપ્ટરની અંદર છે એવો એક ટોપિક જે કે જેના આગળ આપણે ટુ લઈ શકીએ છીએ કમ્પેરિઝન માટે. બરાબર, તો અહીંયા આપણી પાસે આન્સર તરીકે કયો છે? આઈ એમ નો વન ટુ ધેમ. એટલે કે શું? કે હું તેમને ઓળખું છું. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડેશ શી મેટ મી અર્લિયર આઈ ડેશ હર. હવે પાછું પેલું ટેન્સ આવે એટલે મગજમાં પેલું ભૂત ભરાવા લાગે. સર હવે કરીએ શું પાછું? હેડ, કુડ હેવ હેલ્પ, વેન હેવ હેલ્પ, ઇફ હેલ્પ અને ઇફ હેડ હેલ્પ. તો જે વસ્તુ તમને આગળ કીધી, કઈ કીધી તો યાદ કરો. તમને અત્યારે જ કીધું કે ઇફ ક્લોઝની જે ચાર શરતો છે, ઝીરો, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, તો એની અંદરથી જ આ એક શરત છે. તો આ એક શરત એટલે શું કીધું છે કે ડેશ શી મેટ મી અર્લિયર. બરાબર, એટલે કે ભૂતકાળ છે ને અહીંયા આઈ ડેશ હર. તો અહીંયા સર કઈ રીતે મારે લેવાનો છે મને ખબર પડતી નથી. તો હવે અહીંયા હું તમને શરત લખી આપું, જેની શરત કઈ છે? થર્ડ કન્ડિશન છે કે ઇફ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3, સબ્જેક્ટ પછી કોઈ પણ મોડલ ઓક્સિલરી હોય એનું તમારે ભૂતકાળનું રૂપ લખવાનું છે. કુડ આવી શકશે, વુડ આવી શકશે, શુડ અથવા માઇટ. એના પછી કોણ આવશે? હેવ,
એના પછી આપણે લખવાનું છે ટુ બી નું હેવ અને એના પછી કોણ આવશે V3. ચેક કરી લો હવે તમને જ ખબર છે બરાબર કે આપણો આન્સર કયો છે કે અહીંયા મારી પાસે ઇફ તો છે નહીં બરાબર તો આની ઓરમાં થર્ડ કન્ડિશન ની અંદર હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ અહીંયા તમે કયું ફોર્મેટ આવે છે V3 આ થર્ડ પેટર્ન એટલે કે આને વિસ્તૃત એટલે કે આના ઓરમાં તમે આ પેટર્ન લઈ શકો છો એટલે અહીંયા તમારો આન્સર તમને દેખાશે કે હેડ શી મેટ મી અર્લિયર આઈ કુડ હેવ હેલ્પ. હવે આ તમે શરત જો બધી જોયેલી હોય તો જ તમને ખ્યાલ આવે બરાબર આ બધી પેટર્ન્સ જોઈ લે તો તમને ખ્યાલ આવી જશે એકવાર જોતા જ ખ્યાલ આવી જાય. તો જેથી તમે જોઈ શકો છો નીચે હેવ હેલ્પ આપેલું છે અહીંયા હેલ્પ આપેલું છે બરાબર કે ઇફ શી મેટ મી અર્લિયર આઈ હેલ્પ ના બરાબર અને અહીંયા પણ આ ઓપ્શન કેવો આપેલો છે તમને ખોટો છે. તો અહીંયા ઇફ ક્લોઝ ની ત્રીજી શરત પ્રમાણે ઓપ્શન આપણો કયો સાચો છે ઓપ્શન એ કે હેડ શી મેટ મી અર્લિયર જો તેણી મને જલ્દી મળી હતી ને તો આઈ કુડ હેવ હેલ્પ હર તો હું તેણીને મદદ કરી શક્યો હોત. ઓકે ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે ધ વર્ડ ક્લોઝેટ ઇન મીનિંગ ટુ ઇન્ડિજિનિયસ ઇઝ. તો હવે ક્લોઝેટ મીનિંગ શોધવાનો છે એટલે કે આપણે સમાનાર્થી શબ્દ જ આપણે શોધવાનો હોય છે. તો અહીંયા સૌથી પહેલા આનો અર્થ શું છે તો એનો અર્થ થાય છે સ્વદેશી. કયો થાય છે સ્વદેશી. હવે આની અંદર તમને પરીક્ષાના અંદર ઓલવેઝલી કોઈને જલ્દી અર્થ તો યાદ આવતા જ નહીં હોય બરાબર તો આવા જે શબ્દ છે એવા શબ્દનું તમે ગુજરાતી લખી લો અને આવા શબ્દનું પણ લખી લેવાનું તમારે બરાબર. ઇન્ડિગો શું છે તો આપણે એક આમ કહી શકીએ કે બ્લુ કલરનું કંઈક લિક્વિડ જેવું હોય અથવા આપણે જેને કહીએ છીએ ગળી જે આપણે કપડામાં નાખતા હોય છે બરાબર. બીજું નેટિવ. ધ નેટિવ એટલે કે અહીંયા શું થાય છે પોતાનું. નેટિવ એટલે શું થાય છે પોતાનું અથવા સ્વદેશી તમે યુઝ કરી શકો છો. પછી ઇન્ટેન્સ. ઇન્ટેન્સ એટલે બધાને ખબર છે શું છે હેતુ. ઇનડાઇજેશન એટલે બધાને જ ખબર છે અપચો બરાબર. તો આનો સમાનાર્થી અર્થ અહીંયા મારી પાસે કયો છે નેટિવ. હવે તમને અહીંયા ખબર પડી ગઈ સર ઇન્ડિજિનિયસ એટલે સ્વદેશી તો વિદેશી એટલે શું થાય એ બી તમારે ચેક કરવાનું. તો વિદેશી એટલે શું થાય છે ફોરેન. ખ્યાલ આવે છે તો એ આપણો કોણ છે આપણો એન્ટોનિમ છે. સો હવે અહીંયા તમામ ક્વેશ્ચન્સનું જેટલું પણ અહીંયા આપણે મુખ્ય સેવિકા અને ગ્રામ સેવકના પેપર્સનું જે આપણે આજે સોલ્યુશન કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો આપણી પાસે આસ્કિંગ ક્વેશ્ચન ડેશ ધેન આન્સરિંગ ડેશ. આસ્કિંગ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્ન પૂછે છે કમ્પેરિઝન બતાવેલી છે અને પાછળ ખાલી જગ્યા છે. ચાલો તો અહીંયા આપણે જોઈ લઈએ કમ્પેરિઝન. તો ધેન એટલે તમને બધાને જ ખબર છે કઈ ડિગ્રી આવે છે ભાઈ કમ્પેરેટિવ ડિગ્રી. ને કમ્પેરેટિવ ડિગ્રીની અંદર તમારી પાસે ઓપ્શન તમે જોઈ શકો છો ઇઝ મોસ્ટ ઇઝી, ઇઝ ઇઝીયર, ઇઝ ધ ઇઝીએસ્ટ અને ઇઝ ઇઝી. તો તમે કમ્પેરેટિવ ડિગ્રી કઈ છે તમે જોઈને જ તમે કહી દેશો સર આ નહીં આવે પોસિબલ જ નથી. આ સર લઈ શકીએ ઇઝ ધ ઇઝીએસ્ટ આ પણ નહીં લઈ શકાય. અહીંયા શું લખેલું છે ઇઝ ઇઝી. આન્સર તમારી સામે જ હોય છે પરંતુ આપણે કેવું બધા ઓપ્શનોને જોઈ જોઈને કન્ફ્યુઝ થઈ જતા હોય છે. ના એવું કરવાનું નથી પરીક્ષાની અંદર. તો અહીંયા શું છે આસ્કિંગ ક્વેશ્ચન્સ ઇઝ ઇઝીયર ધેન આન્સરિંગ ધેમ. એટલે કે પ્રશ્ન પૂછે કેવા હોય છે તેમને પૂછવા કરતા ઇઝી લાગે છે આપણને બરાબર. એટલે એક જ વાત બધાને કહીશ કે જ્યારે આવી ડબલ બ્લેન્ક્સ આવે છે તો ડબલ બ્લેન્ક્સ ની અંદર મહેરબાની કરીને જજમેન્ટ શાંતિથી લો. તમને આગળની ખાલી જગ્યા નહીં આવડતી હોય તો પ્લીઝ પાછળની ખાલી જગ્યા જુઓ જેથી તમારો જજમેન્ટ જે છે તે તરત આવી જાય. રેડી ઓકે. સો વિદ્યાર્થી મિત્રો અત્યારે છે આપણે તમે ક્વેશ્ચન જોયા ભાગ 2 ની અંદર બરાબર. ભાગ 1 તો ઓલરેડી આપણે તમે જોઈ ચૂક્યા છો. ભાગ 2 ના અંદર જેટલા પણ મેં ક્વેશ્ચન્સ તમને એક્સપ્લેન કર્યા વિથ સોલ્યુશન્સ બરાબર. મેં આશા કરું છું કે તમે ડિટેલ બધી લખી હશે નોટબુકની અંદર. ઓકે સો નેક્સ્ટ આપણે હવે જોઈ શકીએ છીએ સ્ક્રીન પર આપણે ઇંગ્લિશ વોકેબની બુક ઓલરેડી યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પબ્લિશ થઈ ચૂકી છે બરાબર. તો હવે આ બુકનું શું છે સૌથી પહેલા એટલે કે આપણે શું ઇમ્પોર્ટન્ટ આપણે આપવાનું છે તો આ બુક કોના પર બેઝ વોકેબ પર. અને વોકેબ એ શું છે તો સૌથી પહેલા બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે વોકેબ એટલે કે શબ્દ ભંડોળ. અને જો આપણી પાસે શબ્દ ભંડોળ નહીં હોય તો આપણે કંઈ પણ લખી નથી શકતા કે લખવું હોય ને તો પણ આપણે શબ્દ પેલો મગજમાં આવતો નથી. ઓકે
શું છે? તો આ બુક જે છે રાજ્ય તથા કેન્દ્ર સરકાર એટલે કે જીસીઆરટી અથવા એનસીઆરટી નો તમામ સિલેબસના જેટલા પણ એના કન્ટેન્ટ છે એ અંદર લઈ લીધા છે. GSSB, GPSSB એટલે કે ગૌણ સેવા, બરાબર, પંચાયત સેવા, જેટલી પણ આપણી પરીક્ષાઓ લેવાય છે જીપીએસસી ના પણ આના અંદર સવાલો ઇન્ક્લુડ કરેલા છે. કયા કયા ટોપિક્સો છે? સિનોનિમ્સ, એન્ટોનિમ, વન વર્ડ, સબસ્ટિટ્યુશન, ફ્રેઝલ વર્ડ, સ્પેલિંગ, યુઝફુલ વોકેબ્યુલરી, નાઉન્સ, એનિમલ વર્ડ, બરાબર, મોટા ભાગના બધા શબ્દો છે. પછી અંદર શબ્દો એ પણ આપે છે કન્ફ્યુઝિંગ વર્ડ, હેટ્રોનિમ અને કોટ્રોનિમ, બરાબર. તો આ તમે આ બુક જોશો કે કઈ રીતના છે અંદર ચેપ્ટર, તો તમને ખ્યાલ આવશે. અને આ જે આપણી પાસે ચેપ્ટરો છે આ ચેપ્ટરમાંથી દરેક એક્ઝામની અંદર એક એક બબ્બે માર્ક્સનું પૂછાતું હોય છે, બરાબર. એટલે પ્લીઝ વોકેબ ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને છે વાંચવા વિનંતી છે, અથવા જે પણ વિદ્યાર્થીઓએ નથી ખરીદી પ્લીઝ એકવાર જોજો, બુક ઘણી સરસ છે. એના અંદર એક મેઇન વસ્તુ શું છે, મને પણ બહુ ઘણી સારી લાગી છે. જીપીએસસી ની અંદર જે આપણા વર્ડ ઓરિજિન છે, જે ગ્રીક ભાષાની અંદર જે શબ્દો આવે છે એ શબ્દનું ઇન્ક્લુડિંગ થયેલું છે અને ઘણી સારી રીતે વિસ્તારિત પૂર્વક અંદર સમજાવાયેલું છે. ઓકે, સો પ્લીઝ એકવાર આને જોજો, વાંચજો, બરાબર. અને બીજું કે ઇંગ્લિશ ગ્રામરની બુક બધા જ વિદ્યાર્થી મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, વર્ક ચાલુ છે, બરાબર. અમે આશા રાખીએ છીએ કે એઝ સુન એઝ તમારી સમક્ષ અમે એને રજૂ કરી શકીએ, તમને આપી શકીએ. ઓકે, નેક્સ્ટ તમને ખબર જ છે આપણે યુવા પબ્લિકેશન દ્વારા 60 થી વધારે એટલે મોર ધેન 60 બુક્સ નું આપણે ઓલરેડી શું કરી ચૂક્યા છે? પબ્લિકેશન કરી ચૂક્યા છે, બરાબર. તો અને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે કે જેટલી પણ આપણી પરીક્ષાઓ ગવર્મેન્ટ લેવલની જે પરીક્ષાઓ છે, ભલે સેન્ટ્રલ લેવલની હોય, સ્ટેટ લેવલની હોય, કોઈ પણ હોય, બરાબર, કે પંચાયતની, તો એના અંદરથી મોટા ભાગના પ્રશ્નો આપણી બુકમાંથી પૂછાતા હોય છે. જેથી વિદ્યાર્થી મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે જો આ બુક્સ કદાચ નહીં લીધી હોય તો એકવાર તમે જોજો, લેજો અને એનાલિસિસ કરજો. રેડી? ઓકે. ઓવરઓલ બધા વિદ્યાર્થીઓને એક થેન્ક યુ કહેવા માંગુ છું કે જે આપણે અહીંયા અલગ અલગ સબ્જેક્ટ્સના જે પેપરો આપણે લઈએ છીએ 21ના 22ના જેટલા પણ, બરાબર, જેવી રીતે આજે આપણે અંગ્રેજી વિષયનું સોલ્યુશન જોયું એવી રીતે બધા જ સબ્જેક્ટોનું અહીંયા આપણે તમે રોજ ને રોજ કઈ ને કઈ વિડીયો જોતા હો છો, બરાબર, અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ તમે જોતા હશો, બરાબર. તો એ ધ્યાનથી જોતા રહેજો અને આવનારા સમયની અંદર પણ અમે આવા વિડીયો લાવતા રહીશું. ઓકે, સો અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, તમારા વિદ્યાર્થી મિત્રોને પણ જણાવજો. ઓકે, થેન્ક યુ સો મચ.